શ્રીલ પ્રભુપાદજી અમેરિકા ગયા તો આ જે ટ્યુનમાં આપણે અત્યારે કીર્તન કરતા હતા ને, આ જ ટ્યુનમાં પ્રભુપાદ કન્ટિન્યુ 4 4 કલાક સુધી કીર્તન કરતા, એક જ ટ્યુન, એક જ ટ્યુન બરાબર. અને બધા બરાબર જે ફોરેનર છોકરા છોકરીઓ આ જ ભગવાનનું નામ ને આ જ ટ્યુન સાંભળીને પરમ પવિત્ર બની ગયા. આપણને એમ થાય કે આ સાંભળવાથી શું થાય, આપણને ખબર જ નથી. અનબિલિવેબલ ચેન્જીસ અંદર થઈ રહ્યા છે અંદર. તો બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ચાલતા લેવલ 1 ના કોર્સમાં, જેમાં આપણે 62મી બેચ અને આજે આપણે 9મા અધ્યાય તરફ આગળ વધી રહ્યા છીએ. વેલકમ પરેશ શાહ પ્રભુજી, કૈલાશ માતાજી, અનિલ અગ્રવાલ પ્રભુજી, અદિતિ માતાજી, નારાયણી માતાજી, ઉર્વી માતાજી, તીર્થ માતાજી, ભાનુ માતાજી, ધર્મેન્દ્ર પ્રભુ, મનોજ પ્રભુ, ઇન્દિરા માતાજી, હર્ષા માતાજી, હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ, વૃંદાવન વિહારીની માતાજી, પ્રિયા માતાજી, આશા માતાજી, જયશ્રી સોની માતાજી, રમીલા કિહિલા માતાજી, મિત્ર વિંદા માતાજી, મિતા માતાજી, મૃદુલા માતાજી, મિત્તલ ખોખર માતાજી, મોહનસિંહ પ્રભુ, ઉમેશ ઠાકર પ્રભુ, હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, નેહા ઠક્કર માતાજી, કીર્તિમાન પ્રભુ, વેલકમ, યશોદરા માતાજી, હરે કૃષ્ણ પ્રભુજી. બધા જ વહાલા વૈષ્ણવનું ખૂબ ખૂબ સ્વાગત છે અને ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ચાલો આપણે પ્રાર્થના તરફ આગળ વધીએ. અને યશ કાજલ માતાજી, નારાયણ સુનયના માતાજી, તમારી સેવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. હું તમારો આભારી છું. તમે લેવલ 1 ની એ જ આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ, થેન્ક યુ. શરૂઆત કરીએ, પ્રાર્થના તરફ આગળ વધીએ. વેલકમ અલ્પેશ કલોત્રા પ્રભુજી, ફાલ્ગુની માતાજી, વેલકમ. યસ પ્રભુજી, વેલકમ. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકम्. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતાપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि હરિપ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિન ઇતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષા શૂન્યવાદી પાશ્ચાત્યા દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. શંકરલાલ પ્રભુજી, વેલકમ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. બધા જ વહાલા વૈષ્ણવો, બધા જ પ્રભુજી, બધા જ માતાજીઓ, તમારું બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. ભાનુ માતાજી, આશા માતાજી, મોનિત ગઢવાણા પ્રભુ, કલ્પેશ દેસાઈ પ્રભુજી,
અને હમણાં જે જોડાયા ઉષા ગઢવી માતાજી અને ઘણા બધાએ પોતાનું નામ રિનેમ નથી કર્યું, તે બધા જ વહાલા વૈષ્ણવનું સ્વાગત કરું છું. અત્યાર સુધી આપણે 8 અધ્યાયની ચર્ચા પૂરી કરી. તમે કાલનો અધ્યાય આપણને અંદરથી હચમચાવી નાખે એવો અધ્યાય હતો, બરાબર ને? તો આપણે ક્યાં ટાઈમ વેસ્ટ કરી રહ્યા છીએ? ખરેખર મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય શું હોવો જોઈએ? તો થોડું રિવિઝન આપશો તમે લોકો? બરાબર. તો ગઈકાલનો અધ્યાયનું તમે લોકોએ જે રિવિઝન આપ્યું, ખૂબ સુંદર રિવિઝન આપ્યું. અને આજનો અધ્યાય 9મા અધ્યાય તરફ હવે આપણે આગળ વધવું છે. બરાબર. 8 ને 14 થઈ છે અને 9 ને 15 અધ્યાય કમ્પ્લીટ થાય આવો હું જરૂર પ્રયત્ન કરું છું, જેથી હું તમારો વધારે સમય ના લઉં. છતાં થોડો ઘણો સમય વધારે લેવાઈ જાય તો મને ક્ષમા કરજો. આજનો અધ્યાય 9મો, તેનું નામ છે પરમ ગુહ્ય જ્ઞાન, રાજ વિદ્યા, રાજ ગુહ્ય યોગ. વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. તમે ભગવદ્ ગીતાના સેન્ટરમાં છો અને બહુ વિરલાઓ છે. જોશના માતાજી બહુ વિરલાઓ છે. નયન પ્રીતિ માતાજી વિરલાઓ છે કે જે 9મા અધ્યાય સુધી પહોંચે છે. મોટા ભાગની પબ્લિક પહેલો, બીજો અને ત્રીજો અધ્યાય કર્મયોગ આવ્યો, જયદીપ પ્રભુ. ચોથો અધ્યાય ના 5મો અધ્યાય કર્મયોગ આવ્યો, સમજીને ભાગી જાય છે. ભગવાને કીધું કર્મ કરવું જોઈએ, કર્મ કરવું જોઈએ. ભાઈ જોબ કરો, બિઝનેસ કરો, બરાબર, ખાઓ પીવો મજા કરો. ક્યાં લખ્યું છે કર્મ હી પૂજા હે? આખા ભગવદ્ ગીતાના કયા શ્લોકમાં લખ્યું છે કર્મ હી પૂજા હે? આપણે બધાએ બનાવી દીધું કર્મ હી પૂજા હે, બરાબર. પણ કયું કર્મ? કર્મ ભોગ કે કર્મ યોગ? બે પ્રકારના કર્મ ભણીએ ને, કર્મ અને કર્મયોગ. શીખવાનું છે આપણે. જ્યાં સુધી આપણે વચ્ચેના 6 અધ્યાય નહીં ભણીએ ને, ખબર નહીં પડે આપણે કોણ છીએ, ભગવાન કોણ છે, હું શું કામ છું. એટલા માટે આને ગોપનીય જ્ઞાન કીધું છે, વેરી સિક્રેટ. 34 શ્લોકનો અધ્યાય છે. એક એક શ્લોક છે હીરા જેવો શ્લોક છે, ડિટેલમાં. બરાબર. પહેલા શ્લોકની અંદર ભગવાન તમને ને મને કહી દે છે કે તમે હું આ શું કામ છીએ. એનું કારણ આ શ્લોકની અંદર છુપાયેલું છે, બરાબર. અર્જુનનો પ્રશ્ન નથી. ભગવાન ડાયરેક્ટ અધ્યાય શરૂ કરે છે. શું કામ? કોઈ કહેશે મને? શું કામ આ ડાયરેક્ટ અધ્યાય શરૂઆત થઈ? અર્જુને પ્રશ્ન નથી પૂછ્યો, જો બરાબર. અર્જુને ક્યાં કીધું મને તમે પરમ ગુહ્ય જ્ઞાન આપો? ભગવાન કેમ શરૂ કરી દીધું? પ્રભુજી, આ અધ્યાય તો 7મા અધ્યાયની કન્ટિન્યુટીમાં છે, એટલે ભગવાને કાલે 8 પ્રશ્નોના જવાબ આપી દીધા, એટલા માટે. પરફેક્ટ રોશની માતાજી. જો ભાઈ આ 8મો અધ્યાય જે વચ્ચે આવ્યો હતો ને ડાયવર્ઝન હતું. 7મા અધ્યાયના છેલ્લા 2 શ્લોક બ્રહ્મ, અધ્યાત્મ, અધિભૂત, અધિદેવ, આ બધા જે શબ્દ આવ્યા ને, અર્જુને શબ્દ પકડી લીધા, બરાબર. આપણા વતી ભગવાનને પૂછ્યું, ભગવાન આ પરમેશ્વર વાળું જ્ઞાન 7મો અધ્યાય થોડું હોલ્ડ ઉપર રાખી દો ને. કેમ? તો કે આ 2 શ્લોકમાં બહુ ડિફિકલ્ટી પડે છે. પેલા 2 શ્લોક સમજાવી દેશો? એની અંદર 8 એવા શબ્દ છે મને તો નથી સમજાતા, ડિફિકલ્ટ પડે છે. તો ભગવાન કીધું કે આ પરમેશ્વર વાળું જ્ઞાન છે એને હોલ્ડ ઉપર મૂકું અને હું તને અક્ષર બ્રહ્મ યોગ આપું, તારા 8 પ્રશ્નોના જવાબ. હવે ભગવાને 8 પ્રશ્નોના જવાબ આપી દીધા એટલે ભગવાન મેન ટ્રેક ઉપર આવી ગયા. કયો મેન ટ્રેક? પરમેશ્વરનું જ્ઞાન. તો 7મો અધ્યાય અને 9મો અધ્યાય બે કન્ટિન્યુટીમાં ચાલે છે. બેની થીમ ઓલમોસ્ટ સેમ છે, 7મો અને 9મો અધ્યાય, બરાબર. અને 7મા અધ્યાય કરતા 9મા અધ્યાયમાં વધારે ડિટેલ છે થોડીક. ઓકે, હવે ભગવાનથી શરૂઆત થાય છે. શ્રી ભગવાન ઉવાચ. હું તમને બધાને ફરીથી યાદ દેવડાવી દઉં કે જ્યાં જ્યાં ભગવદ્ ગીતાની અંદર, શ્રીમદ ભાગવતમની અંદર, પુરાણોની અંદર જ્યારે કૃષ્ણ બોલે છે ત્યારે વેદ વ્યાસજી, બ્રહ્માજી, સુખદેવજી, સોનકાદિ ઋષિ, સૂત ગોસ્વામી શું કહે છે? શ્રી ભગવાન ઉવાચ. કૃષ્ણ ઉવાચ નહીં, માધવ ઉવાચ નહીં, શ્યામ ઉવાચ નહીં, ગોવિંદ ઉવાચ નહીં. શું કામ? શ્રી ભગવાન ઉવાચ. હવે ભગવાન કહે છે અર્જુનને, ઇદમ તુ તે ગુહ્યતમમ પ્રવક્ષ્યામિ અનસૂયવે જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ યજ્ઞાત્વા મોક્ષસે શુભા. મોક્ષ જોઈએ છે? મોક્ષ, લિબરેશન, સંસારમાંથી બહાર નીકળવું છે, બધા દુઃખો, બધા ક્લેશ, ટેન્શન, ડિપ્રેશન માંથી બહાર નીકળવું છે. આ શ્લોકની અંદર ભગવાન સમજાવે છે કેવી રીતના નીકળી શકાશે. ભગવાન કે અર્જુન ઇદમ તુ તે ગુહ્યતમમ. અર્જુન આ તો ગુહ્યતમમ જ્ઞાન છે. ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ, 3 પ્રકારના જ્ઞાન શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર છુપાયેલા છે. તો તમે મને કહેશો કે ગુહ્ય જ્ઞાન ક્યાં આવ્યું અને શું હતું? ભણી ગયા આપણે. ગુહ્ય જ્ઞાન ક્યાં આવ્યું અને શું હતું?
ચાલો ચાલો બોલો બોલો, કોણ બોલશે? ગુહ્ય જ્ઞાન. ચાલો થોડો પ્રયત્ન તો કરો. પરેશ પ્રભુજી પ્રયત્ન કરો. ગુહ્ય હરે જ્ઞાન ક્યાં કૃષ્ણ આવ્યું? એવું હોય તો હેન્ડરેસ કરજો. પ્રવીણા માતાજી બોલો. ચાલો, પરેશ પ્રભુજી નથી બોલતા. પ્રવીણા માતાજી બોલો. પ્રભુજી હું બોલતો જ હતો. હા, હવે પ્રભુજી બોલો. બીજા અધ્યાયમાં છે ગુહ્ય જ્ઞાન કે શું? હું શરીર નથી, હું આત્મા છું. પેલો પ્રશ્ન શું થવો જોઈએ પરેશ સાહેબ પ્રભુજી? પેલો પ્રશ્ન શું થવો જોઈએ આપણને? હું કોણ છું? હું ક્યાંથી આવ્યો? હું કોણ છું? છું. Who I am. હું આ પરેશ શાહ નથી. પરેશ શાહ મને નામ છઠ્ઠા દિવસે મળ્યું છે. હું ઉમેશ ઠક્કર નથી. ઉમેશ ઠક્કર મારી ફઈએ નામ આપ્યું છે છઠ્ઠા દિવસે. ઉમેશ ઠક્કર એની પહેલા હતા, બરાબર, 6 દિવસના. અને એની પહેલા એની માતાના ગર્ભમાં 9 મહિના સુધી ઉમેશ ઠક્કર રહ્યા છે. આ મુકેશ કાપડિયા નામ જે છઠ્ઠા દિવસે મળ્યું, એની પહેલા કોણ હતા? મુકેશ કાપડિયા. Who I am. પ્રશ્ન થવો જોઈએ ને આપણને. એ પ્રશ્નના જવાબ ભગવદ ગીતાના બીજા અધ્યાયની અંદર ભગવાન કહે છે, અર્જુન દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ તત્ર ન મોહ્યતે. અર્જુન, જેવી રીતના તું બાળક હતો, પછી મોટો થયો, પછી યુવાન થયો, હવે વૃદ્ધ થયો ધીમે ધીમે, તોય તું એમ કહેશ કે આ મારો ફોટો છે, હું છું. પણ અર્જુન, જે બાળપણમાં હતો એવો તું નથી, તો તું તો બદલી ગયો, તો તોય તું એમ કહેશ કે હું છું, તો મતલબ એ હું કોણ છે? અર્જુન, તું આ શરીર નથી, તું આત્મા છો. આત્મા તો ચેન્જ થઈ, શરીર તો ચેન્જ થઈ રહ્યું છે. પેલું જ્ઞાન ગુહ્ય, હું કોણ છું, એનો જવાબ હું આ શરીર નથી, હું આત્મા છું. બીજું અધ્યાય 11 થી લઈને 30 શ્લોક. ગુહ્ય તર જ્ઞાન ક્યાં આપવામાં આવ્યું? ગુહ્ય તર, અને શું પ્રશ્ન હતો અને શું જવાબ હતો? ચાલો, કોણ કહેશે? દીપ્તિ પટ માતાજી બોલો. હરે કૃષ્ણ. બીજો છે ગુહ્યતર, કે ભગવાન કોણ છે, જેનો જવાબ અધ્યાય 7 માં આપવામાં આવ્યો છે. રીબોલ કયા શ્લોકમાં આપવામાં આવ્યો હતો? યાદ છે? પ્રભુજી શ્લોક યાદ નથી ના. હા, ઓકે, ના ના કઈ વાંધો નહીં. થેન્ક યુ માતાજી, ધન્યવાદ. તો પેલું તો હું કોણ છું મને ખબર પડી ગઈ ને. હું આ શરીર નથી, હું આત્મા છું. હવે હું અહીં ફસાયેલો છું આ સંસારની અંદર. તો પ્રશ્ન એ થાય કે આ સંસાર ચલાવે છે કોણ? આ સૃષ્ટિના સર્જન કરતા કોણ છે? શૈલેષ ભટ્ટ પ્રભુજી, કયો શ્લોક, યસ પ્રભુ. શું પ્રશ્ન ને શું મત્ત જવાબ? મત્ત પરતરમ ન અન્ય કિંચિદ અસ્તિ ધનંજય. અરે બોલ 7.7 મત કૃષ્ણ, પરતરમ 7.7. ન અન્યત. શ્લોક બહુ પાવરફુલ છે. ઘણા બધાની શ્લોક સમજીને એવું થાય કે ભગવાન અહીંયા કેમ આવું કે છે? મારા ઉપર કોઈ તત્વ નથી, હું સુપ્રીમ છું. ઘણા બધા એમ કે કૃષ્ણ તો અહીંયા થોડા અહંકારી હોય એવું નથી લાગતું ભગવદ ગીતામાં? કૃષ્ણ એમ કે છે મારા ઉપર કોઈ તત્વ નથી. અરે ભાઈ, અહંકાર નથી. તમે તમારા પિતાજીને જઈને પૂછો, પિતાજીને, વેલુભા, આપણે પિતાજીને પૂછે પપ્પા, બરાબર, તો પપ્પા આપણને કહે ને હું તારો બાપ છું, હું તારો પિતા છું. તો એમાં ખોટું લાગી જાય આપણને? આપણા પપ્પા આપણને એમ કે હું તારો પિતાજી છું, તેમાં આપણે કે ખોટું લગાડવાનું? તમે એમ કહેશો કે ના ના ના, પપ્પા તો બહુ અહંકારી છે, એને મને એમ કીધું હું તારો બાપ છું. એમાં કઈ અહંકાર છે? નહીં, એ રિયાલિટી છે, એ વાસ્તવિકતા છે. કૃષ્ણ એ ખોટું નથી બોલતા 7.7 માં. સેમ વસ્તુ શિવજી કહે છે, સેમ વસ્તુ બ્રહ્માજી કહે છે, સેમ વેદ વ્યાસજી કહે છે, બરાબર. તમે જો બાઇબલ ની અંદર જીસસ ક્રાઇસ્ટ આવ્યા, જીસસ ક્રાઇસ્ટે કીધું, બરાબર, કે ગોડ ઉપર છે ભગવાન, હું એનો પુત્ર છું, આઈ એમ ધ સન ઓફ ગોડ. એટલે એને સૂળી ઉપર ચડાવ્યા ને ત્યારે કીધું કે હે ભગવાન, એ મારા પિતાજી, એ મારા ફાધર. તમે આ બધાને માફ કરી દેજો, આ લોકો શું કરે છે મને ખબર નથી. ત્યારે આ બધા ફોરેનરો બધા આવી ગયા ને ભગવદ ગીતા વાંચવા, એને એ પ્રશ્ન જવાબ ત્યાં મળી ગયો કે જીસસ ક્રાઇસ્ટ એમ કીધું કે મારા પિતાજી ઉપર છે. તો ઈ કોણ? મતલબ જીસસ ક્રાઇસ્ટ ભગવાન નથી, બરાબર. ત્યારે એને ભગવદ ગીતા વાંચી ત્યારે ખબર પડી કે ભગવદ ગીતામાં ભગવાને કીધું અહમ બીજ પ્રદ પિતા, એ પિતા હું છું. એટલે એના આન્સર મળી ગયો કે નહીં નહીં, આન્સર તો અહીંયા છે. બાઇબલ જ્યાં બરાબર પૂરી થાય ત્યાંથી ભગવદ ગીતા ચાલુ થાય છે. ભગવદ ગીતાનું જ્ઞાન ત્યાંથી ચાલુ થાય છે, એડવાન્સ નોલેજ છે. એટલે આ બધા ફોરેનર ઓલ ઓવર વર્લ્ડ માંથી જોડાયા કે નહીં, જીસસ ક્રાઇસ્ટે કીધું મારા પિતા ઉપર છે. પિતા કોણ છે? કૃષ્ણ છે, બરાબર. મોહમ્મદ પેગમ્બર આવ્યા, એને કીધું ભાઈ હું તો પેગમ્બર છું, આઈ એમ ધ પોસ્ટમેન, પેગામ લઈને આવ્યો છું. અલ્લાહ ઉપર છે, અલ્લાહ ઉપર છે, હું ભગવાન નથી, બરાબર. તો પ્રશ્ન થાય કે ઉપર છે એ કોણ છે? બરાબર. ઇન્દ્રએ કીધું ભગવાન તમે છો. શિવજી કહે છે આરાધના નામ સર્વેશામ વિષ્ણુ આરાધના પરમ.
બ્રહ્માજી વેદવ્યાસજી લખે છે તે ચાંસ કલા પુંસ કૃષ્ણ તું ભગવાન સ્વયં. બ્રહ્માજી બ્રહ્મ સંહિતામાં લખે છે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ. અને ત્યારે ભગવાન 7મા અધ્યાયના 7મા શ્લોકમાં આવીને કે છે યસ મત પરતરમ નાન્યત. અર્જુન, મારા ઉપર કોઈ તત્વ નથી, તમે ખોટું નથી લગાડવાનું. અહંકારી નથી ભગવાન. એ ભગવાન એનું ઓરિજિનલ સ્ટેટસ સમજાવે છે. દીકરા, હું તારો બાપ છું, તું ખોટી જગ્યાએ ફાફા ના મારું, તને પ્રેમ કરું છું, તું આવી જા મારી પાસે, તું હેરાન થઈ છો ખોટું. તો આ થઈ ગયું ગુહ્યતર અને ગુહ્યતમ જ્ઞાન. શું પ્રશ્ન, શું જવાબ ને કયો અધ્યાય, કોણ કહેશે? ગુહ્યતમ, ગુહ્ય, ગુહ્યતર, ગુહ્યતમ. શું પ્રશ્ન? ગુહ્યતમ. ચાલો ચાલો ચાલો, કમોન, જલ્દી મારો કરો. ભગવાન સાથેનો સંબંધ શું છે પ્રભુજી? અરે બોલ, કોણ બોલી રહ્યું છે? કાંતિલાલ પ્રભુ. કાંતિલાલ પ્રભુ, થેન્ક યુ. ખબર તો પડી ગઈ ભગવાન કોણ છે, ખબર પડી ગઈ હું કોણ છું, બરાબર. તો પછી મારો ને ભગવાનનો સંબંધ શું છે? ત્રીજો પ્રશ્ન થાય એ આ અધ્યાયની અંદર આન્સર છે. છેલ્લો શ્લોક આ અધ્યાયનો, બરાબર ને? શરૂઆત કરશું. અધ્યાયમાં ભગવાન કહે છે ઇદમ તું તે ગુહ્યતમ. અર્જુન, આ અધ્યાયની અંદર હું તને એક ગુહ્યતમ જ્ઞાન આપીશ. કયું? ગુહ્ય ગુહ્યતર અર્જુન આપી દીધું, હવે હું તને ગુહ્યતમ આપીશ. પણ હું ક્યારે આપીશ? ક્યારે આપીશ? અનસૂયવે. અર્જુન, તું મારી ઈર્ષા નથી કરતો એટલે હું તને આપીશ. જ્ઞાન પ્રાપ્ત કરવાની પદ્ધતિ, ગુરુ પરંપરા અને જ્ઞાન પ્રાપ્ત કરવાની આપણી લાયકાત. ભક્તો અસીમે સખા ચેતી. ભક્ત હોવો જોઈએ આપણે ભગવાનના મિત્ર હોવા જોઈએ. તો આપણને સિક્રેટ સમજો. તમને બરાબર હું આ બોલું છું, બરાબર, જો તમે મારી ઈર્ષા ના કરતા હોય, તમારે મારી સાથે દુશ્મની ના હોય ને તો જ મારા શબ્દ તમારા હૃદયમાં પ્રવેશ કરી શકે. જેની તમે નિંદા ટીકા ઈર્ષા કરતા હોય ને, એ ગમે એટલી સાચી સલાહ આપશે ને તો એ આપને ખોટી જ લાગશે. સાચી વાત છે ને? સમાજની અંદર જોઈ લો, એમ નમી તમે જેની નિંદા ટીકા કરશો એની તમે સલાહ નહીં માનો. જાવા દનવી તો કીધા રાખે, બરાબર. તો કોઈની સલાહ માનવી, ભગવાનની સલાહ માનવી, સૌ પ્રથમ ગુણ આપણા હૃદયમાં શું હોવો જોઈએ? અનસૂયવે. અનસૂય. નથી સમજાતું, બરાબર છે, લેવલ 1 કરીએ છીએ, નથી સમજાતું. પણ કોઈ એમ કે હું નથી માનતો કૃષ્ણ ભગવાન છે, નથી માનતો. ક્યાં લખ્યું છે કૃષ્ણએ જ ભગવદ્ ગીતા બોલી છે? અરે શાસ્ત્રો કહે છે, પ્રમાણિત શાસ્ત્રો કહે છે. તમે ઈર્ષા કરશો, શ્રદ્ધા નહીં રાખો તો નહીં સમજી શકો, બરાબર. તો પાત્રતા હોવી જોઈએ ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની, બરાબર. ભગવાન કહે છે અર્જુન, તું મારી ઈર્ષા નથી કરતો ને, એટલે પરમ ગુહ્ય જ્ઞાન આપીશ. અને જ્ઞાન વિજ્ઞાન સહિતમ. અર્જુન, એવું જ્ઞાન આપીશ જે જ્ઞાન એટલે કે થિયરી અને વિજ્ઞાન એટલે કે પ્રેક્ટિકલ રિયલાઇઝેશન. હું તને બે આપીશ, જ્ઞાન અને વિજ્ઞાન બે. સાયન્સ છે ભગવદ્ ગીતાની અંદર, વિજ્ઞાન છે, બે આપીશ. અને એકવાર આ તું જાણી લઈશ ને, યજ જ્ઞાત્વા અર્જુન, મોક્ષ છે સુભાષ. સંસારના સર્વ ક્લેશોમાંથી મુક્ત થઈને મોક્ષ છે, લિબરેશન. ભગવત ધામમાં પાછો આવી જઈશ, મારી પાસે પાછો આવી જઈશ. હવે આના ઉપરથી તમે ઊંધું વિચારો કે શું કામ આપણે અહીંયા છીએ? કારણ કે આપણે અનસૂય વે કરી રહ્યા છીએ, ઈર્ષા કરી રહ્યા છે ભગવાનની. આપણે ભગવાનનું માનતા નથી, ભગવદ્ ગીતાનું માનતા નથી, એટલા માટે આપણે અહીંયા છીએ. આ શ્લોકમાં આપણો જવાબ છુપાયેલો છે. તમારો મારો અહીંયા જન્મ થવાનો અનસૂય વે, ઈર્ષા કરીને આપણે અહીંયા આવ્યા છીએ. તો આ 3 સત્ય સુંદર મજાના ભગવદ્ ગીતામાં આપ્યા છે, ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ. હું કોણ છું, ભગવાન કોણ છે અને ભગવાન સાથેનો મારો સંબંધ શું છે. તો આ જ્ઞાન કેવું છે? બીજા શ્લોકની અંદર ભગવાન કહે છે, ભગવાન કહે છે રાજ વિદ્યા રાજ ગુહ્યમ પવિત્રમ ઇદમ ઉત્તમમ. અર્જુન, આ જ્ઞાન રાજ વિદ્યા છે. સામાન્ય ના સમજો ભગવદ્ ગીતાને. રાજ વિદ્યા, મહાન રાજાઓને આ જ્ઞાન પ્રાપ્ત થતું હતું. યાદ કરો 4થો અધ્યાય 1લો શ્લોક. વિવસ્વાન રાજાને આપ્યું, ઈશ્વાકુ રાજાને આપ્યું, મનુ મહારાજને આપ્યું. આ બધા રાજાઓ હતા મહાન. એના માટે આ જ્ઞાન હતું, કારણ કે સમજવા માટે એ લેવલની બુદ્ધિ પણ જોઈએ ને, બરાબર. અને રાજાઓને શું કામ જ્ઞાન આપવામાં આવતું હતું? કારણ કે રાજાઓ શાસન કરતા હતા, એટલે એની પ્રજા. અને રાજા કેવા હતા? રાજર્ષિ, રાજ ઋષિ રાજા હતા, ભોગી નહોતા, ભગવાનના ભક્તો હતા, એટલે એના જ્ઞાન આપવામાં આવ્યું હતું. રાજ વિદ્યા છે ભાઈ, સર્વ વિદ્યાઓનો રાજા છે. બીજું રાજગુહ્યમ, સિક્રેટ છે ભાઈ, બધા માટે નથી. ભારત સરકાર પાસે બોમ્બ, ન્યુક્લિયર બોમ્બ ક્યાં પડ્યો છે, કેટલા છે અને એનો પાસવર્ડ શું છે, આ કોને ખબર હોય? જયદીપ પ્રભુજી,
ન્યુક્લિયર બોમ્બ નો પાસવર્ડ ખબર છે ભારતનો? કઈ જગ્યાએ પડ્યો છે ન્યુક્લિયર બોમ્બ? કોને ખબર હોય? ભારત સરકારને. ભારત સરકારના ગણ્યા ગાંઠિયા આંગળીના વેઢે ગણાય એટલા જે ઉપર સુપિરિયર સર્વિસમાં, બરાબર, સંરક્ષણ, બરાબર, ડિફેન્સ ની અંદર જેવો એટલા, બરાબર, ઇવન તમારા રાજ્યના મુખ્યમંત્રીને ખબર ના હોય. રાજ્યના મુખ્યમંત્રીને ખબર ના હોય કે ન્યુક્લિયર બોમ્બ કેટલા છે ને ક્યાં પડ્યા છે ને ક્યારે લોન્ચ કરશું ને કેમ લોન્ચ થાય, ના ખબર હોય. વેરી સિક્રેટ નોલેજ છે. સેમ મે ભગવદ્ ગીતાનું જ્ઞાન રાજગુહ્યમ, સિક્રેટ. તમને બધાને એમ થાય કે ઓપનલી તો કહી દીધી પ્રભુજી આમાં સિક્રેટ શું છે? બધા પાસે ભગવદ્ ગીતા છે 700 શ્લોક છે, એમાં સિક્રેટ શું છે? વાંચી લો ને, સમજાશે ને. એ સિક્રેટ છે. એક વાર વાંચશો, 2 વાર વાંચશો, 3 વાર વાંચશો, 4 વાર વાંચશો, 5 વાર વાંચશો, 10 વાર વાંચશો, બીજો અધ્યાયનો અડધો પોર્શન ત્યાં નીંદર આવી જશે, બેભાન થઈ જશો. ગીતાનું સાર વાંચશો ને ત્યાં સમજ નહીં પડે કે આ શું કહેવા માંગે છે. આખો પેલો અધ્યાય વાંચી લો, તમને 5 પ્રશ્ન ખબર નહીં પડે. ક્યાં કરુણા, ક્યાં કોઈ આનંદ નથી, પાપનો ભય, કૌટુંબિક પરંપરાનો નાશ ને અનિર્ણિતતા ક્યાં છુપાયેલા છે આ પ્રશ્ન. 6થો અધ્યાય આખો વાંચી લો. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ 8 અંગ તમને મળશે ને ગોતી જુઓ. સિક્રેટ છે એની અંદર છુપાયેલું છે એ જ્ઞાન બધું. તો આ જ્ઞાન ક્યારે મળશે? જ્યારે તમે ગુરુ શિષ્ય પરંપરામાં જાશો. 4 ઓથેન્ટિક પરંપરા, બ્રહ્મ, શ્રી, રુદ્ર, કુમાર, આ 4 પરંપરાની અંદર સેમ જ્ઞાન જે હું અહીંયા બોલી રહ્યો છું, સેમ ટુ સેમ જ્ઞાન 4 પરંપરામાં મળશે. બરાબર. ભગવાન પ્રેમાળ છે એટલે બધાને આપી છે ભગવદ્ ગીતા, પણ ભગવાન કહે છે કે એના માટે લાયકાત કેળવો. તમારે ડોક્ટર બનવું હોય તો લાયકાત જોઈએ ને ભાઈ. 12માં ટકા તો સારા જોશે ને ડોક્ટર બનવા માટે. 12માં ટકા સારા જોશે, યોગ્ય કોલેજમાં એડમિશન જોશે, ત્યારે થશે ને. તો એક તો લાયકાત અને બીજું પદ્ધતિ, એના વગર નહીં થાય. એટલે ભગવાન કે છે રાજગુહ્યમ. ત્રીજી વસ્તુ પવિત્રમ ઇદમ ઉત્તમમ. કેવું જ્ઞાન છે ભગવદ્ ગીતાનું? ખરેખર કોઈ વ્યક્તિ જાણી લે તો પવિત્રમ ઇદમ ઉત્તમમ. એ વ્યક્તિ પોતે પરમ પવિત્ર થઈ જાય, એના જીવનમાંથી બધા વ્યસનો દૂર થઈ જાય. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય 6 પ્રકારના રીપુ, આપણા દુશ્મનો ઓટોમેટિક દૂર થાય. આ કેટલા એવા લોકો છે, હું તમને પૂછું છું કે તમે ભગવદ્ ગીતાના ક્લાસમાં આવ્યા, જોડાયા છો 6 મહિનાથી, વર્ષથી, 2 વર્ષથી, 5 વર્ષથી, અને શું તમારાની અંદર, તમારા બધામાં કામ, ક્રોધ, લોભમાં થોડો ઓછો થયો? થોડો. હું એમ નથી કહેતો આપણે પરમહંસ બની ગયા. પેલા કરતા મેન્ટલ કન્ડિશન સ્ટેબલ થઈ? રેઝ યોર હેન્ડ, કમ ઓન. હાથ ઊંચો કરો, હાથ ઊંચો કરો. ડિજિટલ એન્ડ્રેસ, ડિજિટલ એન્ડ્રેસ, કમ ઓન. થયું? પેલા પ્રભુજી નાની વાતમાં ગુસ્સો આવી જતો હતો, નાની વાતમાં, બરાબર. પેલા પ્રભુજી કોઈ અપમાન કરી નાખે ને તો પારો ચડી જતો હતો. ધીમે ધીમે ભગવદ્ ગીતા વાંચીએ છીએ ખબર પડે છે કે ભાઈ હું આ શરીર નથી, હું આત્મા છું, હું તો દાસ છું. માન અપમાનથી મારે શું લેવા દે? હું તો આ જગ્યાનું છું જ નહીં, હું અહીંનો નથી. પરિવર્તન લાગે છે? કેટલા લોકોને લાગે? કેટલા એન્ડ્રેસ થયા છે કે નહીં? કોઈને? કેટલા છે માતાજી એન્ડ્રેસ? છે પ્રભુજી 49 છે. અરે બોલ, 50 લોકો છે એ કે છે પ્રભુજી સાચી 61 થતા રહે છે. 62 છે. તો મતલબ અહીંયા લખ્યું છે એ પ્રમાણિત વસ્તુ છે, બરાબર. પ્રૂફ તમને, હું તમને પ્રૂફ આપી રહ્યો, પ્રૂફ છે ને. પવિત્રમ ઇદમ ઉત્તમમ. જેવું વાંચો છો તમે પોતે પવિત્ર થઈ રહ્યા છો. વ્યસન છૂટ્યા, ખરાબ ટેવો છૂટી, ચા કોફી ના બંધાણ છૂટ્યા ને ધીમે ધીમે, કારણ કે જ્ઞાન પવિત્રમ ઇદમ ઉત્તમમ, બરાબર. હેન્ડ ડાઉન કરી દો. પ્રત્યક્ષાવગમ ધર્મ્યમ. અને આ જ્ઞાન છે તમને પ્રત્યક્ષ કરાવશે. શેનાથી? તમારો ધર્મ શું છે તમને બતાવશે ભગવદ્ ગીતા. આપણને એમ થાય કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ આ ધર્મ છે. નહીં, ફાટા પાડેલા છે, ધર્મ નથી. ધર્મ ભાગવતમ ની અંદર ભણશો ત્યારે ખબર પડશે. સવે પુંસા પરો ધર્મ યતો ભક્તિર અધોક્ષતે ધર્મ સ અનુષ્ઠિતામ પુંસા વિશ્વક્ષેન કથા સૂય. ધર્મની વ્યાખ્યા આપેલી છે. તો તમને પ્રત્યક્ષ કરાવશે ભગવદ્ ગીતા ભાગવતમ. અને બીજું આ યોગ સુસુખમ છે. કેવો છે? ભક્તિ યોગ કેવો છે? સુસુખમ. હું તમને બધાને અત્યારે પૂછું કે ભાઈ અષ્ટાંગ યોગની સાધના કરવા આપણે જવી છે, કાંતિલાલ પ્રભુ, હિમાલય, અષ્ટાંગ યોગ, એવરેસ્ટ, માઉન્ટ એવરેસ્ટ જવું છે ભાઈ, રેડી છો કે નહીં? ત્યાં જઈને આપણે બધા ધ્યાન કરશું, મેડિટેશન, એક પગે ઊભું રહેવું, કાંઈ નહીં પલોઠે વાળીને બેસશું ભાઈ, એક પગે નહીં. હાલો. નથી રેડી નથી.
નથી રેડી, ના પાડે છે પ્રભુજી, ના પાડે. અરે મોટા મોટા વિરલાઓ ત્યાં આજ ટકી નથી શકતા. હમણાં તમે સાંભળ્યું એક માઉન્ટેનિયર્સ, બરાબર, જેના નામે વર્લ્ડ રેકોર્ડ હતો, વર્લ્ડ રેકોર્ડ, બરાબર, 14 જે મોટા શિખરો જેની ઊંચાઈ 8,000 મીટર થી વધારે હતી એને સર કરી અને એ મરી ગયું હમણાં. આટલા, હવે આપણે, તમને શું લાગે, અરે આપણે શિયાળામાં ગુજરાતમાં થોડુંક ટેમ્પરેચર ડાઉન જાય, હવે ત્યાં આપણે ધાબડા કાઢી લઈએ છીએ, બરાબર, ધાબડામાં બહાર નથી નીકળતા સવારમાં. તમને લાગે હિમાલયમાં જઈ શકશું આપણે? શું લાગે છે? નોટ પોસિબલ. અષ્ટાંગ યોગ. તમને લાગે છે જંગલમાં જઈ શકીશું? હવે એક દી શાકમાં મીઠું વધારે પડી ગયું હોય થાળીને ઘા કરી દઈ છે. જંગલમાં જઈને પાંદડા ખાવું આપણે? છે આપણી તેવડ? નો. અષ્ટાંગ યોગ વેરી ડિફિકલ્ટ. કળિયુગનો યુગ ધર્મ નથી. અચ્છા, તો જ્ઞાન યોગમાં આવીએ ને. જ્ઞાન યોગમાં જયદીપ પ્રભુ કાશી જવું છે. કાશી પાણીનીનું ગ્રામર ભણવું છે આપણે, 12 વર્ષ લાગશે ખાલી ગ્રામર ભણતા. પછી આપણે વેદ ઉપનિષદ તરફ આગળ વધશું. રેડી? કેટલા લોકો કાશી આવવા માટે રેડી? બસ બાંધીએ, એડમિશન લઈએ ગુરુકુલમાં. સંસ્કૃત ભણશું, ગ્રામર ભણશું, પછી વેદ અને પછી ઉપનિષદ અને વેદાંતી બનશું. જ્ઞાન યોગ. પ્રભુજી એક શ્લોક નથી યાદ રહેતો ભગવદ્ ગીતાનો. ગ્રામરની વાત ના કરો, એક શ્લોક નથી યાદ રહેતો. હમણાં તમે રિવિઝન પૂછતા હતા, કાલનું યાદ નહોતું આવતું, કાલ હું ભણ્યા હતા. વેરી ડિફિકલ્ટ પ્રભુ, વેરી ડિફિકલ્ટ. જ્ઞાન યોગ કળિયુગની અંદર. મંદ બુદ્ધિ આપણી બધાની, મંદ મતિ, મંદ આયુષ્ય, મંદ ભાગ્ય, નોટ પોસિબલ. અચ્છા, કર્મયોગ. કર્મયોગમાં તો રોજ હેરાન થઈ જ છે આમે, કર્મ કરતા કરતા સવારથી સાંજ સુધી, બરાબર. તો નથી જ્ઞાન યોગ, નથી અષ્ટાંગ યોગ, નથી કર્મયોગ શું સુખમ, પણ ભક્તિ યોગ શું સુખમ છે. હું તમને બધાને કહું કે ચાલો આપણે બસ બાંધીએ, આપણે વૃંદાવન જવું છે, આપણે મથુરા જવું છે, આપણે જગન્નાથપુરી જવું છે, આપણે દ્વારકા જઈએ. ચાલો, ત્યાં આપણે સુંદર મજાના ભગવાનના દર્શન કરીશું, ગોમતી નદીમાં સ્નાન કરીશું, બરાબર, સરસ પ્રસાદ સાથે મળીને લઈશું, ગોમતીના તટ ઉપર બેસીને કીર્તન કરીશું, કથા સાંભળીશું, દાન પુણ્ય કરીશું, બ્રાહ્મણ વૈષ્ણવને જમાડીશું. તો આ ઈઝી પડે ને? હાલો પ્રભુજી, યાત્રામાં. હમણાં અમારી યાત્રા થવાની છે માયાપુર. તમે લોકો આવજો, જોડાઈ શકો તો. પશ્ચિમ બંગાળ, ભગવાન શ્રી કૃષ્ણનું આખા વિશ્વમાં સૌથી મોટું મંદિર પશ્ચિમ બંગાળ માયાપુર, બરાબર. હમણાં ઓક્ટોબર મહિનામાં યાત્રા છે. અને હમણાં જન્માષ્ટમી જે આવી રહી છે એમાં અમે લોકો મેંગ્લોર જઈ રહ્યા છે રાધા ગોવિંદ મંદિરમાં સેવા કરવા માટે. તો શું સુકમ? ખૂબ આનંદ આવે, કારણ કે આ ભગવાન કે છે અહીંયા, અર્જુન આ યોગ શું સુકમ. અને બીજું સૌથી મહત્વનું, કર્તુમ અવ્યયમ. તમે એકવાર કરશો ને, એક વખત, મતલબ તમારા ખાતામાં બેલેન્સ જમા. એક વખત થોડીક પણ ભક્તિ કરીને, એક વખત અહીંયા આવીને માળા કરીને, એક વખત મંદિરે ગયા પ્રાર્થના કરીને, કર્તુમ અવ્યયમ. ફેલ નથી જતું, અવ્યયમ. બીજો અધ્યાય 40મો શ્લોક તમે જુઓ. નેહાભિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. ભગવાન કે હું તને મહાન ભયમાંથી રક્ષણ આપીશ. સ્વલ્પમ, થોડુંક પણ કોઈ કરશે ને, થોડું. રામ સેતુ બની રહ્યો હતો, બરાબર. મોટા મોટા વાનરો મોટી મોટી શિલાઓ લઈને રામ સેતુનું નિર્માણ કરી રહ્યા હતા. અને ખિસકોલી, બરાબર, સમુદ્રમાં જઈને પાણીવાળી થઈ અને તટ ઉપર જઈને એમાં આરોટીને રેતી શરીર ઉપર ચોટી જાય, પછી બે શિલાની વચ્ચે જે બરાબર જે તિરાડ હોય ત્યાં આવીને શરીર આમ કરે અને રેતી બધી ખેરવે. એટલા બધા મોટા મોટા મહાકાય વાનરો કે એ ખિસકોલી સાઈડમાં જતી રહે, તારી સેવાનો કઈ મતલબ નથી, કે આમાં કઈ ભેગું ના થાય. ક્યાં બરાબર આવી બરાબર રેતીના ધૂંડ લઈને શું કરવાની તું? રામચંદ્રજી આવે છે, તમે એની સેવાને નાની ના સમજો. મારી સામે દરેક સેવા સમાન છે. ને હા વિક્રમ ના સ્વસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. મહાન ભયમાંથી રક્ષણ આપવામાં આવે છે. કદાચ શરૂઆતમાં થોડી તકલીફ પડે. તમને બધાને મારી વિનંતી છે, એટલીસ્ટ પાપા પગલી તો પાડો, પાપા પગલી તો પાડો. થોડું ભગવાનનું નામ જપ કરો. જે કઈ કાર્ય કરો છો ભગવદ્ ગીતાના આધીન થઈને થોડું કરવાની હેબિટ પાડો, બરાબર. કારણ કે આ જેટલું કરશો ને અવજેમ, નેક્સ્ટ ટાઈમ તમને પાછું ત્યાંથી શરૂઆત થશે. જો ભૌતિક જગતમાં ગમે એટલે આપણે ડિગ્રી લઈ લેશું ને, હું ડોક્ટર બની ગયો, સર્જન બની ગયો, અહીં ઘણા બધા છે, સીએ હશે, કોઈક એન્જિનિયર હશે, બરાબર. પણ જેવો આ શરીરમાંથી પ્રાણ નીકળ્યા ને, એટલે મારી ડોક્ટરની ડિગ્રી છે ને એ 5 રૂપિયાના કિલો એ વેચાઈ જવાની છે. 5 રૂપિયાના કિલો રદ્દી થઈ ગયું ને, પસ્તી. કોઈ મતલબ છે? ફરીથી મારો નવો જન્મ થાય, સદભાગ્ય મનુષ્ય, તો ફરીથી મારે A ફોર એપલ ને B ફોર બોલ, ફરીથી મને મૂકવામાં આવશે બાલવાડીમાં. હવે તો એ કેટલું અઘરું થઈ ગયું છે.
LKG ને HKG જાવું જ પાછું સ્કૂલે, LKG HKG પેલું ધોરણ બીજું ધોરણ જાવું જ ભણવા પાછું. શું વિચાર છે? જાવું જ ભણવું જ પાછું? અત્યારના છોકરાઓના વજન કરતા એના ખંભે રહેલા બેગનો વજન વધારે છે. ભણવું જ પાછું. સાઇન થીટા કોસ થીટા ખબર ને માથા ફોડીને આવ્યા છીએ. નથી જાવું? કરી લો ને થોડી ભક્તિ તો કરી લો. ગુરુજી એ જ્ઞાન કહે કામ નથી લાગ્યું. બરાબર ને? તો થોડુંક કરી લો, થોડુંક કરી લો. ભગવાન કૃપા કરશે તો ફરીથી મનુષ્ય જન્મ નહીં મળે, ભગવત ધામ જતા રહેશું આપણે. તો અવ્યયમ, બરાબર. એટલા માટે આ અધ્યાયને રાજવિદ્યા કીધો છે. સૌથી ટોપમાં. જો બીજું બધું જેટલું જ્ઞાન રહ્યું ને એની અંદર ચેન્જીસ આવે છે. થોડોક ટાઈમમાં અપડેટ આવે. એપલ નો મોબાઈલ લઈ આવ્યા આપણે. એપલ નો મુકેશ ચંદ્ર પ્રભુ 2 લાખ રૂપિયાનો 3 મહિના થાય ને એટલે બરાબર ત્યાંથી આવે. હવે આમાં અપડેટ આવી છે, નવું આવ્યું છે. 6 મહિના થાય ને તો કે અપડેટ આવી, નવું આવ્યું. અરે 8 મહિનામાં તો નવો મોબાઈલ લોન્ચ કરી દે. તમારો 2.5 લાખ નો મોબાઈલ જૂનો થઈ ગયો 8 મહિનામાં. શું કયો? સાચી વાત છે ને? અપડેટ. કાં તો કે પેલા હતું ને એમાં થોડીક ભૂલ હતી ને એટલે અમે અપડેટ આપીએ. અપડેટ ક્યારે આપવું પડે? જૂનું હોય એમાં કઈ ખામી હોય તેને સુધારે. અપડેટ અપડેટ અપડેટ. તો સંસારના બધા જ્ઞાનની અંદર સતત અપડેટ, કારણ કે ભૂલો ભરેલા છે. અમે જે સમયે ડોક્ટરી ભણતા હતા તો અમને હાથના ઓપરેશન શીખડાવતા હતા, ટાંકા વાળું, દોરા વાળું, બરાબર. અને આજે સંસારની અંદર રોબોટિક સર્જરી આવી ગઈ. અહીંયા બરાબર અમારા કાજલ માતાજી ગાયનેકોલોજીસ્ટ, એને પૂછવું. રોબોટિક સર્જરી. હવે સર્જનને ઓપરેશન થિયેટરમાં જવાની જરૂર નથી. સર્જન એક એસી ચેમ્બરમાં બેસે, હાથની અંદર બધા ઇન્સ્ટ્રુમેન્ટ પહેરી લે અને આવી રીતના ઓપરેશન કરશે. બરાબર. દર્દીથી દૂર બીજા રૂમમાં બેઠો બેઠો ઓપરેશન કરશે અને એના અનુસંધાને રોબોટ ત્યાં ઓપરેશન કરી નાખશે. અપડેટ. રોબોટિક સર્જરી. દરેક ક્ષેત્રમાં અપડેટ આવી રહ્યું. મતલબ પેલા વાળું ભૂલ હતી, અપૂર્ણ હતું, હવે અમે પૂર્ણ આપીએ. પણ કોઈ દી ભગવદ ગીતામાં એવું થયું કે ના ના પેલા 700 શ્લોકો હતા, હવે 2 શ્લોકો ઉમેરીએ છીએ કળિયુગમાં 702 નહીં. અથવા 700 શ્લોકો હતા કળિયુગમાં 5 શ્લોક કામના નથી, હવે ભાઈ 695 શ્લોકની ભગવદ ગીતા બહાર પાડવામાં આવી છે. નો. સતયુગ, દ્વાપર, ત્રેતા, કલયુગ, અનંત કોટી સમય, અનંત કોટી બ્રહ્માંડની અંદર ભગવદ ગીતાનું એ જ જ્ઞાન જે વિવસ્વાનને આપ્યું હતું, જે મનુ મહારાજ, ઈશ્વાકુ મહારાજને આપ્યું હતું, સેમ ટુ સેમ. બીકોઝ રાજા છે, રાજા છે. ટોપ મોસ્ટ નોલેજ ઓફ ધ વર્લ્ડ. અમથા કા એપીજે અબ્દુલ કલામ, બરાબર, સીવી રમન, બરાબર, પછી વિક્રમ સારાભાઈ, આ બધા મોટા મોટા વૈજ્ઞાનિકો થઈ ગયા. ભગવદ ગીતા ખોલીને શું કામ વાંચતા હતા એવરીડે? ખબર છે ત્યાંની અંદર વિજ્ઞાન છુપાયેલું છે. ભગવદ ગીતા ખાલી અધ્યાત્મનો ગ્રંથ નથી. ભગવદ ગીતા તમને જીવન જીવવાની કડી શીખવાડે છે. પણ શ્રદ્ધા તો હોવી જોઈએ ને એના માટે. શું જોઈએ? શ્રદ્ધા. એટલે 3જા શ્લોકમાં કહે છે અશ્રદ્ધાના પુરુષા ધર્મ શાસ્ત્ર પરંતપ. પણ જેને શ્રદ્ધા ના હોય ને, ભક્તિમાં શ્રદ્ધા ન હોય, ભગવાનમાં શ્રદ્ધા ન હોય, ભગવદ ગીતામાં શ્રદ્ધા ન હોય, તો અપ્રાપ્ય મામ નિવર્તન્તે, મને નહીં પ્રાપ્ત કરી શકે કોઈ દી. મૃત્યુ સંસાર વર્તમાને. ભગવાનને પ્રાપ્ત ના કરવાનો મતલબ શું થયો તમે સમજ્યા? ભગવાનને પ્રાપ્ત ના કરવા એનો મતલબ એવો ફરીથી એક માના ગર્ભમાં આપણે ઊંધું લટકવું પડશે. લટકવું છે, લટકવું છે. ટ્રાય કરી જુઓ ને. એક કોથળો લઈ લો, કોથળો, મોટો કોથળો, છણિયો કોથળો, બરાબર. એમાં કોઈકને કહો, બરાબર, માથું તમારું નીચે, પગ તમારા ઉપરની સાઈડમાં, તમારા હાથ આવી રીતના પેટ ઉપર અને ઊંધા, અને એને કયો લટકાવી દે પંખે. અને કેટલી વાર તમે એની અંદર રહેશો? કેટલી વાર રહેશો? એકાદ વાર ટ્રાય તો કરજો. ખબર છે એ વસ્તુ 9 મહિના આપણે સહન કરીને આવ્યા છે માતાના ગર્ભની અંદર ઊંધા લટકાયેલા. શ્રીમદ ભાગવતમની અંદર આખું વિજ્ઞાન લખેલું છે માતાના ગર્ભની અંદર. ભગવાન કપિલદેવ માતા દેવહૂતિને જ્યારે આ બધી ચર્ચાઓ કરે છે ત્યાં લખ્યું છે આપણે એટલા બધા દુઃખી હતા માતાના ગર્ભમાં કે આપણે વારંવાર બેભાન થઈ જતા હતા. બેભાન, પીડાના કારણે. ત્યારે આપણી માને એવું લાગતું કે મારું છોકરું ફરકતું નથી. ડોક્ટર પાસે જાય, સાહેબ સાહેબ આ છોકરું ફરકતું નથી. ડોક્ટર સોનોગ્રાફી કરીને કે નાના બાળકના ધબકારા બરાબર છે. બેભાન હતા આપણે. વળી ભાનમાં આવ્યા ત્યારે આપણે માતાની અંદર પાટા માર્યા. જે લોકો મારી માં છે એ બધાને ખબર હશે, જેને પ્રેગ્નન્સીનો અનુભવ થયો હશે, અને બરાબર છોકરું અંદર પાટા મારે, આપણે રાજી થઈ જાય, મારું છોકરું જો ફરકે છે, કે મારું છોકરું ફરકે. ફરકે નહીં, બેભાન થઈ ગયું તો પાછું ભાનમાં આવ્યું, તમને પાટા મારે છે. પીડા છે, પીડા. જાવું છે ફરીથી. મૃત્યુ સંસાર વર્તમાની પુનરપી જનનમ પુનરપી મરણમ.
પુનરપી જનની જઠરે શયનમ. પાછું જઠરે શયનમ. શંકરાચાર્યજી કહે છે કેટલી વાર પુનરપી મરણમ પુનરપી, અગેન એન્ડ અગેન, અગેન એન્ડ અગેન, અગેન એન્ડ અગેન. બરાબર. તો બુદ્ધિશાળી વ્યક્તિ આમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે, પણ એના માટે પહેલું વસ્તુ જોઈએ શું? શ્રદ્ધા. શ્રદ્ધા હશે તો કઈક આગળ ઉકેલ થશે ને. શ્રદ્ધા. આજકાલ શ્રદ્ધા બતાવવામાં આપણને શરમ આવે. હાથમાં લઈને આપણે માળા કરતા હોય ને ઘરે કોઈક આવે, બરાબર, તો આપણે ધીમા આપણે કેવાય બીડ બેગ છુપાવી દે. શું કરતા હતા? ના ના કાંઈ નહીં, તો હું થોડું જોતો હતો. આ ઇસ્કોન વાળા બેઠા બેઠા હરે કૃષ્ણ કરતા હોય તો મેં જોઈ લીધું. હું ફરી બહુ કઈક શું થાય છે એનાથી. વિચાર કરો, આપણને માળા કરતા શરમ થાય છે. આજે ટ્રેનની અંદર માળા લઈને જતા આપણને શરમ થાય, બસમાં બેઠા બેઠા માળા કરતા શરમ થાય, અને વિડીયોની અંદર અશ્લીલ વિડીયો જોવા છોકરાઓને શરમ નથી થતી. લોકોને બધાની વચ્ચે બેઠા બેઠા બીડી પીવામાં શરમ નથી. બરાબર. લોકોને બધાની વચ્ચે તમાકા ચોરવામાં શરમ નથી. તમને ને મને બધાની વચ્ચે માળા કરતા શરમ થાય છે. ભગવદ્ ગીતા વાંચતા શરમ થાય છે. કેમ આપણે આપણા બાળકોને શ્રદ્ધા અપાવી શકીશું? તમે કયો કેમ? તમે નહીં કરો, તમારું બાળક નહીં કરે. તમે બાળકને ગમે એટલું કહી દો, તમારે કરવું પડશે. તમે તિલક કરશો તો તમારું બાળક તિલક કરશે. તમે શિખા રાખશો, તમારું બાળક શિખા રાખશે. તમે ધોતી પહેરશો, તમારું બાળક ધોતી પહેરશે. તમે ભગવદ્ ગીતા વાંચશો, તમારું બાળક ભગવદ્ ગીતા વાંચશે. તમે બહારનું નહીં ખાવ, હળી ગયેલો કચરો, તમારું બાળક નહીં ખાય. ક્લિયરલી યદ યદ આચરતી શ્રેષ્ઠા. તમે શ્રેષ્ઠ છો તમારા બાળક માટે. યુ આર રોલ મોડેલ. રોલ મોડેલ પિતા. બરાબર. તમે જેમ હવે આપણે શ્રદ્ધા જો શરમાવું ના જો. હું એમ નથી કહેતો આપણે શો ઓફ કરીએ. શો ઓફ નથી કરવો. બરાબર. જેવી રીતના આર્મીમાં જઈએ તો આર્મીનું એક ડ્રેસ કોડ છે ને, આર્મી વાળાનું, એની કેપ, બરાબર, એનું શૂટ, નીચે શૂઝ. તો એ લોકો શો ઓફ કરે છે, દેખાડો કરે. નહીં, એનો ડ્રેસ કોડ છે ભાઈ. સેમ વે ભક્તિ માર્ગ ઉપર આપણે ચાલીએ, ભગવત ધામ જઈનો આ ડ્રેસ કોડ છે. કુર્તો, કંઠીમાળા, તિલક, ડ્રેસ કોડ છે ભાઈ. શો ઓફ નથી આ. બરાબર. રામચંદ્રજીની સભામાં એક વખત હનુમાનજી મહારાજ માતા સીતાને પૂછે છે કે મૈયા, આ તમે અહીંયા જે કઈ શેથો પૂરો છો, લાલ લીટી કરો છો, એ શેના કારણે? સીતા માતા કે છે કે હું રામને બહુ પ્રેમ કરું છું ને, એટલે આ એની નિશાની છે, હું એને પ્રેમ કરું છું. બરાબર. શેથો પૂરું છું. અચ્છા, હનુમાનજી કે છે અચ્છા પ્રેમ કરતા હોય તો આવી લાલ લીટી કરવાની હોય? તો કે હા. પણ એ કે મારું તો આટલી લાલ લીટીમાં નહીં પૂરું થાય. હનુમાનજી મહારાજ એના કક્ષમાં જાય અને આખા શરીરે સિંદો ચોપડીને બહાર નીકળે, ઉપરથી નીચે કન્ટિન્યુ આખા શરીરે શેથો. રામચંદ્રજીની સભામાં આવે, બધા હસે છે. રામચંદ્રજી સ્વયં પૂછે છે કે હનુમાનજી આ શું કરીને? મારી માં એમ કહેતી હતી કે કઈ નાની લીટી કરીને તો એ કે તમારા પ્રત્યેનો પ્રેમ દર્શાવી શકાય. તો પ્રભુ, હું તમને કેટલો પ્રેમ કરું છું. મારા તો હૃદયમાં તમે બે બિરાજમાન છો. ખબર છે ને, હૃદય ફાડીને બતાવે, છાતી ચીરીને. તો ભાઈ શો ઓફ કરવાની વાત નથી, દેખાડો નથી કરવો. પણ પ્રેમ છે ને, દેખાડવો પડશે ને ભગવાન પ્રત્યે. કૃષ્ણ, આઈ લવ યુ. ભગવાન, હું તમને પ્રેમ કરું છું, તમે મારા પપ્પા છો. શો ઓફ નહીં. બરાબર ને? દેખાડ્યું છે. હનુમાનજી મહારાજ શો ઓફ કરતા હતા, આખા શરીરે સિંદૂર ચોપડીને. સંતો મહંતો બરાબર અહીંયા બરાબર આખું તિલક કરીને શો ઓફ કરે છે, દેખાડો કરે છે. લોકો શિખા રાખીને, મુંડન કરીને, ધોતી કુર્તો પહેરીને. નો, ડ્રેસ કોડ છે. ભગવાન પ્રત્યેનો પ્રેમ છે. પ્રેમ છે. તમારા નવી નવી સગાઈ થઈ હોય, નવી નવી સગાઈ, અને તમે મળવા જાતા હોય, ફરવા જાતા હોય પહેલી વાર, તમે લોકો તૈયાર થઈને નથી જતા? સારામાં સારું પરફ્યુમ લગાડશો, બરાબર, સારામાં સારા કપડાની શોપિંગ કરવા જશો, નવા શૂઝ પહેરશો, બરાબર, એના માટે ગિફ્ટ લઈને જશો. કેમ ભાઈ? કેમ સીધા ચાલ્યા જાવ રોજની જેમ લગર વગર? ના ચાલે. નહીં, પ્રેમ બતાવવાનો છે ને. આઈ લવ હર, આઈ લવ હિમ. હું એને પ્રેમ કરું છું. સેમ વે આપણે કૃષ્ણને પ્રેમ કરીએ છીએ ને, તો શો ઓફ નહીં. આપણે શો ઓફ નથી કરતા, બતાવીએ છીએ કૃષ્ણ પ્રેમ કરીએ છીએ. શ્રદ્ધા બહુ મોટો વિષય છે. આ શ્રદ્ધા નહીં હોય તો ફિનિશ્ડ. બરાબર. એટલે ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે આપણી શ્રદ્ધા થોડી વધારે દ્રઢ થાય ને, એટલે ભગવાન કહે છે અર્જુન, મયા તતમ ઇદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના મતસ્થાની સર્વભૂતાની ન ચાહમ તેષુ સ્થિત. સમગ્ર જગત મારા વડે, મારા અવ્યક્ત રૂપની અંદર વ્યાપ્ત છે. ભગવાન કે આખું સંસાર મારી અંદર છે, બધા જ જીવો મારામાં છે, કારણ કે આ સંપૂર્ણ સંસાર છે ભગવાનનું વિરાટ સ્વરૂપ છે. 11મો અધ્યાય આપણે ભણશું ને, વિરાટ સ્વરૂપ. પણ ભગવાન એમ કે છે કે હું તેમનામાં નથી.
અચ્છા, તો ભગવાન પેલા તો કીધું તમે કાલે 8મા અધ્યાયના 3જા શ્લોકમાં કે પરમાત્મા સ્વરૂપે હું હૃદયમાં છું, તો અહીંયા આવીને કેમ ના પાડો છો? એટલે ભગવાન ના પાડે છે કે ભગવાન શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપે આપણા હૃદયમાં નથી. ભગવાનનું ઓરિજિનલ સ્વરૂપ ગોલોક વૃંદાવન ધામની અંદર બિરાજમાન છે, નિત્ય બિરાજમાન છે. ભગવાનનો વિસ્તાર સૌ પ્રથમ સંકર્ષણ, બરાબર, પછી પ્રથમ ચતુર્યુ, પછી બીજો ચતુર્યુ, પછી સંકર્ષણ માંથી નારાયણ, બરાબર, પછી 3 પુરુષ અવતાર, કારણોદક્ષાએ વિષ્ણુ, ગર્ભોદક્ષાએ વિષ્ણુ, શિરોદક્ષાએ વિષ્ણુ, એ પરમાત્મા છે. એટલે ભગવાન કહે છે હું તેમનામાં નથી, ઓરિજિનલ સ્વરૂપે નથી, ઓરિજિનલ સ્વરૂપે મારા ધામમાં છું, તમે બધા આવી જાઓ. તો સમજવું પડશે, ભગવાન આ સંસારમાં આવ્યા, મનુષ્ય લીલા કરી, ત્યારે આ સ્ટેટમેન્ટને સાબિત કરીને બતાવ્યું. એક વખત કૃષ્ણએ માટી ખાધી બ્રહ્માંડ ઘાટના કિનારે, બ્રહ્માંડ ઘાટે યમુનાજીના કિનારે, બરાબર, અને દાઉજી બલરામજી યશોદા મૈયાને કહે છે માં કાનાએ માટી ખાધી. યશોદા મૈયા આવે છે, કાના મું ખોલ. માં નથી ખાધી, કારણ કે હજી માટી ભરેલી હતી ને, મોઢું ખોલે ખબર પડી જાય. થોડોક ટાઈમ લઈ લો, ગળે ઉતારી લેવાનો. માં નથી ખાધી, થોડોક ટાઈમ લઈને ઉતારી દીધી, પણ પછી દાંતમાં તો થોડી હોય ને, બરાબર. માં કે છે કે ના ખોલ. કોને કીધું? દાઉજીએ, બલદેવે. માઈ તો ખોટું બોલે છે, ઈ કે ઈ હંમેશા મને હેરાન કરવા માટે જ કરતા હોય દાઉજી મોટા ભાઈ. ના ઈ કે ભલે મોઢું ખોલ. ભગવાન મોઢું ખોલે છે અને ભગવાન બ્રહ્માંડ દર્શન કરાવે છે મુખની અંદર માતા યશોદાને. તો ભગવાન સ્ટેટમેન્ટ સાબિત કરે છે, સમસ્ત આખું બ્રહ્માંડ એની અંદર છે. માતા યશોદા જયારે એના મુખમાં જોવે છે ને, અનંત કોટી બ્રહ્માંડ દેખાય છે એની અંદર. થોડી વાર તો એ ચિંતિત થઈ જાય છે, મારા કાનાને શું થઈ ગયું. ભગવાન ફરીથી માને યોગ માયા શક્તિમાં મૂકી દે છે અને બધું ભૂલવાડી દે છે, બરાબર. તો સમજવું પડશે કે આપણે અને ભગવાનમાં તફાવત છે. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ. ભગવાન પ્રકૃતિ, જેને તમે નેચર કહો છો ને, કોની અંડરમાં કામ કરે છે? કૃષ્ણ. મયા અધ્યક્ષ, મારી અધ્યક્ષતાની નીચે આ પ્રકૃતિ કામ કરે છે. અને સુયતે સચરાચરમ, ચર અને અચર, બરાબર, જંગમ અને સ્થાવર, જેટલું પણ આ સંસારમાં છે, 84 લાખ યોની, પહાડો, ધૂળ, રજકણ, સમુદ્રથી લઈને બધું જ મારી પ્રકૃતિની દેખરેખ હેઠળ છે. પ્રકૃતિ મારી દાસી છે. મયા અધ્યક્ષ, હું એનો અધ્યક્ષ છું. પ્રકૃતિ મારી સર્વન્ટ છે, સર્વન્ટ. અને હેતુ નાને કોંતેય જગત વિપરિવર્તય, એના શાસન હેઠળ આ જગત સર્જાય છે અને વિનાશ થાય છે. ભગવાનને ડાયરેક્ટ ઇવન આમાં ઇન્વોલ્વ નથી થવાની જરૂર. ભગવાનના એક સર્વન્ટ, બરાબર, એક દાસી આખું મેનેજમેન્ટ કરી શકે છે, બરાબર. અનંત કોટી બ્રહ્માંડોનું સર્જન થાય છે અને અનંત કોટી બ્રહ્માંડ વિનાશ પામે છે. જ્યારે ભગવાનનો એક પુરુષ અવતાર કારણોદક્ષાએ વિષ્ણુ જ્યારે શ્વાસ બહાર કાઢે છે, ત્યારે અનંત કોટી બ્રહ્માંડનું સર્જન થાય, અને જ્યારે એ શ્વાસ અંદર લે, અનંત કોટી બ્રહ્માંડો છે એમાં શાંત થાય છે, બરાબર. સમજવું પડશે, આપણે ને ભગવાન જુદા જુદા છીએ. ભગવાન પ્રકૃતિથી ઉપર છે. એટલે ભગવાને 4થા અધ્યાયમાં પણ કીધું, અર્જુન સાંભળો, અજો અપી સન, હવે આત્મા ભૂતાનામ ઈશ્વરો અપી સન. જો લોકોને તમે સમજાવવા જાવ ને કે શિવજી અજન્મા છે તો જલ્દી માની લેશે, પણ લોકોને કહ્યું કે કૃષ્ણનો કોઈ જન્મ નથી, તો અરે કેવી વાત કરો છો, મથુરા જેલમાં કૃષ્ણનો જન્મ તો થયો તો, શિવજીનો જન્મ નથી એવું માની લે. શું કામ? કારણ કે શિવજી ક્યારે આ ભૌતિક જગતમાં લીલા કરવા માટે આવતા નથી. શિવજી માયામાં પડવા માટે બહુ માનતા નથી. ઇવન શિવજીને લગ્ન નહોતા કરવા. શિવપુરાણ ખોલીને જોઈ લો તમે. શિવજી તો ના પાડતા, નહીં, મારે મેરેજ નથી કરવા. ભગવાન વિષ્ણુ મનાવે છે, નહીં, સૃષ્ટિ સર્જનના કાર્યમાં શિવ અને શક્તિ સાથે મળીને, બરાબર, અને સૃષ્ટિ સર્જન તમે ચલાવો ને તમારે મેરેજ કરવાના છે. શિવજી નથી, બિલકુલ ઇન્ટરેસ્ટેડ નહીં. એટલે તો જો શિવજી એટલા બ્રહ્માંડના સ્વામી છે, સ્વયં ભગવાન શિવજી કૈલાસ ઉપર રહે છે, પણ 1 BHK નો ફ્લેટ નથી બનાવ્યો. માતા પાર્વતી કે છોકરા મોટા થઈ ગયા, કાર્તિકે, ગણેશ, એકાદું 2 BHK નો ફ્લેટ તો બનાવો. આપણે શું જરૂર છે કે ભગવાનનું નામ લઈએ, ભગવાનનો પ્રસાદ ખાઈએ અને રામનું નામ જપ કરીએ? શું જરૂર છે? તો કે ના, એકાદું તો બનાવો. 2 BHK નો એવું તો નાનો ફ્લેટ તો બનાવી દો. છોકરા ધીમે ધીમે મોટા થાય, લગ્ન થાય, હમણાં ક્યાં રાખવાના બધાને, બરાબર. શિવજી છે એ બરાબર વિશાળ ભવનનું નિર્માણ કરે. બધાને બોલાવ્યા, ભક્ત આવી ગયા, રાવણ
કે આ ભગવાન કે આ બહુ ગમે છે, કે લંકા તો સરસ મજાની બનાવી છે. શિવજી કે લઈ જા તારી, બસ. આને કહેવાય ભગવાનના મહાન ભક્ત. વૈષ્ણવા નામ યથાસંભવ. ફરીથી હતા ન્યા માતા પાર્વતી કે આ તો હતું ઈ નહીં થઈ ગયું. કીધું તો 2 BHK નો ફ્લેટ બનાવો, વિશાળ ભવન બનાવ્યું, તો ભગત આવ્યો લઈ ગયો બધું. બરાબર ને? તો ભગવાન સ્વયં જયારે આ જગતમાં આવે છે કૃષ્ણ, ત્યારે બધાને એમ લાગે કે સામાન્ય મનુષ્ય છે ભાઈ, એનો જન્મ થાય ને એનું મૃત્યુ થાય, અમને ખબર છે. બરાબર, ભાલકા તીર્થમાં પ્રભુજી કેવી વાત કરો છો, કૃષ્ણનું મૃત્યુ નથી થયું. ભાલકા તીર્થમાં જાઓ, પારધી આવ્યો તો બાણ માર્યું, કૃષ્ણ મરી ગયા. ભગવદ ગીતા અને ભાગવતમ ખોલીને વાંચો. ભાગવતમની અંદર બરાબર કોઈ પ્રસંગ નથી. તીર માર્યું પણ ભગવાનનું મૃત્યુ થયું એ પ્રસંગ નથી. ભગવાન અંતર ધ્યાન થયા એ પ્રસંગ છે. ભગવાનનો કોઈ જન્મ નથી. ભગવાનનું આ સંસારમાં આવવું અને આ સંસારમાંથી લીલા પૂર્ણ કરવી એ સૂર્યનું ઉદય થવું અને સૂર્યનું અસ્ત થવું. અમારા શ્રી પ્રભુપાદજી સરસ સમજાવે છે. સવારમાં જયારે પૂર્વ દિશામાં જોવો તો સૂર્ય ઉગે છે અને પશ્ચિમ દિશામાં સૂર્ય આથમી જાય છે. તો સૂર્ય મરી ગયા, પશ્ચિમ દિશામાં સૂર્ય ગાયબ, હવે નથી આ સંસારમાં ક્યાંય. લતા માતાજીને પૂછો ને તડકો છે અત્યારે, અહીંયા અંધારું છે ને તડકો છે ને? તો સૂર્ય નું મૃત્યુ થઈ ગયું? નહીં, આપણે ઊંધી સાઈડ ફરી ગયા, આપણે ઊંધી સાઈડ છીએ. એવી રીતના ભગવાનનું આ સંસારમાં આવું, પ્રગટ થવું અને પ્રગટ થવું સૂર્ય સમાન છે. ભગવાનનું કોઈ મૃત્યુ નથી. એટલે ભગવાન કહે છે અવજાનંતી મામ મૂઢા માનુષિમ તનુમાશ્રિતમ પરમ ભાવમ જાનંતો મમ ભૂત મહેશ્વરમ. અવજાનંતી મામ મૂઢા. મૂઢા મૂર્ખ માણસો છે, મને નથી સમજી શકતા. અવજાનંતી મારો મજાક ઉડાવે છે, આશી કરે છે. એને એવું લાગે છે માનુષિમ તનુમાશ્રિત, હું પણ એક સામાન્ય મનુષ્ય છું. પણ પરમ ભાવમાં જાનંતો, એ લોકો મારો પરમ ભાવને જાણતા નથી. શું? મમ ભૂત મહેશ્વરમ. અરે ભાઈ, હું તમારી જેમ સામાન્ય મનુષ્ય નથી. મમ ભૂત મહેશ્વરમ. અનંત કોટી બ્રહ્માંડની અંદર રહેલા બધા જ ભૂતો, 84 લાખ યોની, એનો હું મહેશ્વર છું, હું એનો ઈશ્વર છું, હું મનુષ્ય નથી. એટલે જ વાલ્મીકી રામાયણ શ્રીમદ ભાગવતમની અંદર ભગવાનને કપટ મનુષ્ય તરીકે ઉલ્લેખ કર્યો છે. તમને લાગે કે મનુષ્ય છે. રામચંદ્રજી લીલા કરતા હોય, રામચંદ્રજી તો વિચાર કરો, માતા પાર્વતી શિવજીને પૂછે છે, તમે બરાબર રામચરિતમાનસ ખોલો, બાલકાંડ 118મી ચોપાઈથી આગળ વાંચવાનું ચાલુ કરશો, તમને ખબર પડશે. માતા પાર્વતી શિવજીને પૂછે છે કે હે શિવજી, તમે તો પોતે ભગવાન છો, પણ તમે તો ધ્યાનમાં બેઠા છો, માળા કરો છો, તમે કોની માળા કરો છો? શિવજી કહે છે હું મારા રામની માળા કરું છું, મારા ભગવાનની માળા કરું. અચ્છા, તો તમારા કરતા બ્યુટીફુલ છે, મને દર્શન કરાવો ને. ત્યારે ભગવાન શિવજી માતાને દ્રષ્ટિ આપે છે અને ભગવાન રામના દર્શન કરાવે છે. પણ ત્યારે રામા અવતારની લીલા ચાલુ હોય છે. સીતા માતાનું હરણ થયું, રાવણ લઈને ગયા, બરાબર. અને ત્યારે રામચંદ્રજી જંગલની અંદર સીતે 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 કરીને દોડતા હોય છે અને ક્રંદન કરતા હોય છે. તો માતા પાર્વતીને એમ થાય છે કે આ કેવા ભગવાન, એક સ્ત્રીની પાછળ દોડે છે ને આ તો રડે છે, આ ભગવાન નો હોય કે. બરાબર, શિવજી સમજાવે, સમજતા નથી. શિવજી આગા પાછા થાય ને માતા પાર્વતી એમ થાય લાઈને ટેસ્ટ કરી લઉં. માતા પાર્વતી સીતાજીનું રૂપ ધારણ કરીને જાય છે રામચંદ્રજીની સામે. રામચંદ્રજી કે છે લે તમે એકલા જ આવ્યા, કે મહાદેવજી ના આવ્યા તમારી સાથે? તરત ઓળખી ગયા. ત્યારે માતા પાર્વતીને ખબર પડી કે આ તો બહુ મોટી ભૂલ થઈ ગઈ, તો સ્વયં ભગવાન છે, બધું જાણે છે. પછી જયારે માતા પાર્વતી ફરીથી શિવજી સામે ગયા, શિવજી ક્રોધિત થઈ ગયા. તમે કે એનું સ્વરૂપ ધારણ કર્યું જેને હું મારી માં સમજુ છું, આજથી હું તમને તમારી વમાંગી થવાનો અધિકાર છીનવી લઉં છું, તમે મારી બાજુમાં બેસી નહીં શકો. એ દિવસથી શિવજીએ માતા પાર્વતીની બાજુમાં ના બેસાડ્યા. પછી દક્ષ પ્રજાપતિને ત્યાં યજ્ઞ થયો. પછી માતા પાર્વતી શિવજીનું માન્યા નહીં, એકલા ગયા. પછી સતી બરાબર એમનું શરીર બળીને ભસ્મ થયું. તો ઇવન ભગવાન મહાદેવ કહે છે કે કૃષ્ણ કોઈ સામાન્ય નથી. માનુષિમ તનુમાં આશ્રિત. તમને લાગશે કે એ રામ તરીકે આવે, કૃષ્ણ તરીકે આવે, નરસિંહ તરીકે આવે, વરાહ તરીકે આવે, તમને લાગે સામાન્ય મનુષ્ય? નો, મમ ભૂત મહેશ્વરમ. સમજવાની કોશિશ કરો, મુદ્દો બહુ મહત્વનો છે. મમ ભૂત મહેશ્વરમ, સામાન્ય નથી. બરાબર. અને જે લોકો આ નહીં સમજે ને એ લોકો આખી જિંદગીની અંદર જે કોઈ આશા, જે કોઈ મનોરથો કરશે, મોઘ આશા, એની બધી આશા, એના મનોરથ કેવા જશે? મોઘ.
વ્યર્થ, વેસ્ટ. અને મોઘ કર્માણો, એના બધા જ કર્મ, એના કરેલા દાન, એના કરેલા પુણ્ય કેવા જશે? વેસ્ટ, મોઘ. અને મોઘ જ્ઞાના, જેટલા વેદો વાંચો, ઉપનિષદ વાંચો, પુરાણ વાંચો, અને વેદાંતીને પૂછો ભગવાન કોણ? ભગવાન તો નિરાકાર છે. બરાબર. મોઘ જ્ઞાના, તમારું બધું જ્ઞાન છે ગયું પાણીમાં. કારણ કે ભગવદ્ ગીતાના 15મા અધ્યાયના 15મા શ્લોકમાં કે છે વેદેશ સર્વેર અહમ એવ વેદ્યો. અરે ભાઈ, વેદો વાંચીને મને જાણવાનો હતો, મને. બરાબર ને? તો આ મોઘ આશા, મોઘ કર્માણો, મોઘ જ્ઞાન વિચેત સહ રાક્ષસીમ આસુરીમ ચેવ. ખાલી આટલાથી અટકશે નહીં. જે વ્યક્તિ ભગવદ્ ગીતાને નહીં સમજે, ભગવાનને નહીં સમજે, અલ્ટિમેટલી રાક્ષસીમ આસુરીમ ચેવ, એની પ્રવૃત્તિ, એની વૃત્તિ, એના વિચારો કેવા થઈ જશે? આસુરી અને અલ્ટિમેટલી નાસ્તિક. પ્રકૃતિ મોહિનીમ સીતા, પ્રકૃતિ ની અંદર ડૂબી જશે છેલ્લે. તો એનું બધું જ વ્યર્થ થઈ જશે. ભગવાનને જાણવા જોઈએ, ભગવદ્ ગીતા જાણવી જોઈએ. બરાબર. અને હવે આ એવા માણસોની વાત થઈ કે જેને ભગવદ્ ગીતામાં શ્રદ્ધા નથી, ભગવાનમાં શ્રદ્ધા નથી, પણ એવા પણ સંતો મહંતો થયા જેને ભગવાનમાં અપાર શ્રદ્ધા હતી. એટલે ભગવાન આગળ એની વાત કરે છે. મહાત્માનસ્તુ મામ પાર્થ દેવીમ પ્રકૃતિમ આશ્રિત ભજંત્ય અનન્ય મનસો જ્ઞાત્વા ભૂતાદિમ અવ્યયમ. એવા પણ છે સંતો મહંતો, શ્રીલ પ્રભુપાદજી, સડ ગોસ્વામી ગણ, આચાર્ય પરંપરા, નરસિંહ મહેતા, ભક્ત બોડાણા, સંત તુકારામ, ગોરા કુંભાર, આવા સંતો થયા. કોને મહાત્મા કહેવાય? કોને? આપણે ગમે એને મહાત્માનું બિરુદ આપતા હોઈએ, પણ ખરેખર મહાત્મા કોણ છે? મહાત્મા એ છે કે જે ભજંત્ય, ભજન કરતો હોય. કેવી રીતના? અનન્ય મનસો, એનું મન અનન્ય રીતે ભગવાનમાં લાગેલું છે. બસ, બીજું કોઈ નહીં. કૃષ્ણ સિવાય કોઈ નહીં, રામચંદ્રજી સિવાય કોઈ નહીં મારું આ સંસારની અંદર. બરાબર. અનન્ય મનસો. અને એ જાણે છે ભૂતાદિમ અવ્યયમ, બધા ભૂતોના આદિ છે. શ્રી હરિ, શ્રી નારાયણ, શ્રી વિષ્ણુ, કૃષ્ણ, રામ, ભૂતાદિમ. અને ઈ અવ્યયમ છે. એનો કોઈ નાશ નથી, એનો કોઈ જન્મ નથી, કોઈ મૃત્યુ નથી. આને કહેવાય મહાત્મા. મહાત્મા કોને કહેવાય? ખાલી નામ મહાત્મા આપવાથી મહાત્મા ના બની શકાય. મહાત્મા નસ્તુ મામ પાર્થ, અનન્ય મનથી ભક્તિ કરે એને મહાત્મા કહેવાય. ભજન કરવાનું કીધું છે. બાજુમાં ફોટો છે. મહાન સંત થઈ ગયા ભારત ભૂમિ ઉપર, જેનું નામ માધવેન્દ્રપુરી. એક વખત વૃંદાવનની અંદર ગિરી ગોવર્ધનજીની તળેટીમાં એ માધવેન્દ્રપુરી નામના સંત બેઠા છે, જપ કરી રહ્યા છે સતત. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ મધુકરી માગવા જાતા નથી, ભિક્ષા માગવા જાતા નથી, ભૂખ્યા તરસ્યા સતત. ભગવાનને સ્વયંને એમ થાય છે કે આ બાબા કેમ કઈ ખાતા પીતા નથી. સ્વયં ભગવાન ગોપાલનું સ્વરૂપ ધારણ કરી અને હાથમાં માટીનું મટકું દૂધનું ભરીને જાય છે. બાબા, ઓ બાબા. માધવેન્દ્રપુરી કે હા, તમે કોણ? હું ગોપાલ. મારી માએ તમારા માટે ગાયનું દૂધ મોકલાવ્યું છે. તમે 3 દિવસથી કેમ કઈ જમતા નથી? હું 3 દિવસથી ગાયું ચરાવવા આવું છું. હું જોઉં છું તમે સતત જપ કરો છો. મને થયું તમારા માટે દૂધ. તમે જાઓ ને મધુકરી કરવા માટે. મારી પાસે સમય નથી. ભજંત્ય અનન્ય મનસો, મારી પાસે સમય નથી. ભગવાન સ્વયં દૂધ લઈને જાય છે. દૂધ જેવું પીવે છે માધવેન્દ્રપુરી, યોગ નિંદ્રાની અંદર દેવી પ્રકૃતિ આશ્રિત, દેવી પ્રકૃતિના આશ્રય જતા રહીએ છે તરત જ દિવ્ય આનંદની અંદર. અને પછી ભગવાન સ્વયં સ્વપ્નમાં આવે છે. માધવેન્દ્રપુરી, એ હું જ હતો ગોપાલ, ગિરી ગોવર્ધન ધારી, તેને ગોવર્ધન ધારણ કર્યો હતો. હું કૃષ્ણ હતો, તમારી પાસે આવ્યો હતો. શું કામ આવ્યા હતા પ્રભુ? ભગવાન એક લીલા કરવા માંગતા હતા. એના ભક્તને આખા સંસારની અંદર ગ્લોરીફાય કરવા માંગતા હતા. તો એ કહે છે કે માધવેન્દ્રપુરી, મારા એક શ્રી વિગ્રહ, હું સ્વયં ગોવર્ધનની તળેટીમાં એક જાળીમાં છુપાયેલો છું. મને બહાર કાઢો, મને ગરમી થાય છે. જગ્યા, લોકેશન બધું બતાવે છે. માધવેન્દ્રપુરી જયારે ઉઠે છે નિંદ્રામાંથી, ખૂબ રડે છે. ભગવાન આવ્યાનું ઓળખી ના શક્યો. સ્વસ્થ થાય, ગામ લોકોને ભેગા કરે છે અને કહે છે ભગવાન સ્વપ્નમાં આવ્યા હતા અને મને જગ્યા બતાવી છે, હાલો આપણે જાવું છે. બધાને લઈને જાય છે, શોધખોળ ચાલુ કરે છે અને ભગવાનના સુંદર મજાના શ્રી વિગ્રહ બરાબર પ્રાપ્ત થાય છે. જાળીમાંથી બહાર કાઢે, બરાબર ગિરી ગોવર્ધન ઉપર બિરાજમાન કરે. ગોવિંદ ઘાટમાંથી પાણી લઈ આવી અને 1000 ગળાથી ભગવાનનો અભિષેક થાય
ગામના ગામ બધા આવીને રોજ ભોગ લગાડે. એવરી ડે ભગવાન પાછા સ્વપ્નમાં આવે, માધંદપુરી મને હજી બહુ ગરમી થાય છે, મને ઠંડક માટે મલય ચંદન લઈ આવી આપો, એમાં ભીમસેની કપૂરને મિક્સ કરો ને મારા શરીરે લગાડો. ક્યાં મળશે પ્રભુ? ઉડુપી જાઓ. વિચાર કરો, ક્યાં વૃંદાવન ને ક્યાં ઉડુપી, જગન્નાથપુરીની બાજુમાં, બરાબર, ક્યાં ન્યા જાઓ, ત્યાંથી લઈ આવો. હવે ત્યારે કઈ ટ્રેન કે પ્લેન નહોતું ચાલતું, ફ્લાઇટની ટિકિટ લીધી ને ઉપડા લઈને આવ્યા. બરાબર, માધંદપુરીએ ભગવાનની બધી સેવા બીજા ભક્તોને આપીને ચાલતા નીકળી ગયા. ચાલતા નીકળી ગયા, રસ્તામાં ગોપીનાથજીનું મંદિર આવ્યું, રાતવાસો કરવા માટે ત્યાં ઉભા રહ્યા. ગોપીનાથજીના મંદિરની અંદર ભગવાનને અલગ અલગ ઘડાઓમાં ખીરનો ભોગ લગાડવામાં આવે સાંજે, ખીરનો ભોગ. બરાબર, માધંદપુરીને થયું કે હું ગોપાલની સેવા કરું છું, હું જાણી લઉં કે આ ખીર કેવી રીતના બનાવાય. ભગવાનનો ભોગ આવતો હતો અને માધંદરપુરીને ઈચ્છા થઈ ગઈ કે થોડીક મને ટેસ્ટ કરવા મળી જાય તો. પછી ખબર પડી કે ભગવાનને ભોગ લગાડવાનો બાકી છે. માધંદપુરી કે આ તો બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, ભગવાન જયમાં નથી, મેં ઈચ્છા કરી લીધી કે મને મળી જાય તો. બરાબર, મારા સ્વામી નથી જમ્યાનું કેવી રીતના ઈચ્છા કરી શકું. ત્યાંથી જતા રહે છે, ખૂબ રડે છે, ક્રંદન કરે છે બજારની અંદર. બરાબર, ઝાડવાની નીચે સુઈ જાય છે. હવે મંદિરના કપાટ બંધ થઈ ગયા, પૂજારી ઘરે જઈને સુઈ ગયા. પૂજારીના સ્વપ્નમાં સ્વયં ભગવાન આવે, ગોપીનાથજી ઉઠો, કેમ? અત્યારે જ સ્નાન કરો, મારા મંદિરમાં જાઓ અને મારા પિતાંબરની નીચે મેં એક મટકું છુપાવી દીધું છે ખીરનું, એ લઈ લો. શું કરવાનું છે? બજારની અંદર એક મારો ભક્ત સૂતો છે માધવેન્દ્રપુરી, એને કહો ભગવાને તમારા માટે ખીરની ચોરી કરી છે. બ્રાહ્મણ હાફડો ફાફડો થઈને ઉઠીને મંદિરનો કપાટ ખોલીને જોવે છે, સાચે મટકું નીકળે છે. બરાબર, મટકું લઈને બ્રાહ્મણ બજારમાં જાય છે. માધવેન્દ્રપુરી કોઈ છે? માધવેન્દ્રપુરી સન્યાસી. જવાબ નથી દેતા માધવ, કારણ કે રડી રહ્યા હતા, ભૂલ થઈ ગઈ હતી ને. બરાબર, પછી કહે છે માધવેન્દ્રપુરી કોઈ છે? ભગવાને તમારા માટે ખીરની ચોરી કરી છે. અને માધવેન્દ્રપુરી હાફડા ફાફડા થઈને દોડતા આવે, શું વાત કરો, ભગવાને મારા માટે ચોરી કરવી પડી. બરાબર, માધવેન્દ્રપુરી ક્રંદન કરી રહ્યા છે, હાથમાં મટકું લઈ અને ખીર ખાઈને રાતોરાત માધવેન્દ્રપુરી ત્યાંથી નીકળી ગયા. સવારે જો બધાને ખબર પડશે કે ભગવાન ગોપીનાથે એના ભક્ત માટે ચોરી કરી છે તો આ બધા મને ભગવાન બનાવી દેશે. રાતોરાત નીકળી ગયા, જગન્નાથપુરી ગયા, કપૂર લીધું, ચંદન લીધું. બરાબર, ફરીથી ગોપીનાથજીના મંદિરે આવ્યા. ભગવાન સ્વપ્નમાં આવ્યા કે મારા ગોપીનાથમાં કોઈ તફાવત નથી. ગોપીનાથને ચંદન લગાડી દો. ત્યારથી ચંદન યાત્રાની શરૂઆત થઈ. તો આ એ શ્રી વિગ્રહ છે, ગિરિ ગોવર્ધન ઉપર જે બિરાજમાન થયા ગોપાલ માધવેન્દ્રપુરી દ્વારા. પછી મુગલોનું આક્રમણ થયું, ભરતપુર ગયા, ભરતપુરથી એ વિગ્રહ રાજસ્થાનમાં આવ્યા. રાજસ્થાનમાં અત્યારે પ્રચલિત ભગવાનનું એ ધામ બનીને ઉભું છે આપણી સામે. કોણ? નાથ દ્વારા. શ્રીનાથજી બાબા કી જય. ભગવાન અત્યારે વિરાજમાન છે. અત્યારે આપણા 4 મહત્વના સંપ્રદાયમાંથી પુષ્ટિ માર્ગનું એ વડું મથક છે શ્રીનાથજી. ભગવાન ત્યાં બિરાજમાન છે. તો ભગવાન એના ભક્તો માટે ઇવન ચોરી કરે છે. અત્યારે ગોપીનાથજીનું મંદિર પણ છે, જેનું પછી નામ પડી ગયું ખીર ચોરા ગોપીનાથજી. ભગવાને ખીરની ચોરી કરી ને, ખીર ચોરા ગોપીનાથજી. આને મહાત્મા કીધા છે શાસ્ત્રની અંદર. બરાબર ને? તફાવત છે મહામાયા અને યોગ માયામાં. આપણે બધા મહામાયામાં છીએ, ભગવાનના ભક્તો યોગ માયામાં હોય છે. કેવી રીતના યોગ માયામાં હોય છે? કેવી રીતના મહાત્મા થઈ શકાય? કેવી રીતના ભગવાન આપણને પણ આવી રીતના દર્શન આપે? રસ્તો શું છે? ત્યારે ભગવાન કહે છે સતતમ કીર્તયંતો મામ યતંતશ્ચ દ્રઢવ્રત. સતત કીર્તન કરવાનું. કીર્તન એટલે શું? કીર્તન એટલે ખાલી કરતાલથી કીર્તન નહીં. કીર્તન એટલે કીર્તયંતી ઇતિ કીર્તન. જેના દ્વારા તમે ભગવાનની કીર્તિ ગાઓ એને કહેવાય કીર્તન. તો ભગવદ્ ગીતાની આ અત્યારે પારણ ચાલુ છે, કીર્તન છે. ભાગવતમની સપ્તાહ એ કીર્તન છે. બરાબર, ભગવાનના નામનો જપ આપણે હમણાં ક્લાસ પૂરો થઈને કરશું ને. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કીર્તન છે. સતતમ. કોઈ એમ કે પ્રભુજી 16 માળા કરવાનું ક્યાં લખ્યું છે? નહીં, કૃષ્ણએ સતત કીધું છે, કરો 24 કલાક. એ તો આચાર્યો આવે ને તમારા ઉપર મારા ઉપર કૃપા કરે કે ભાઈ આની કેપેસિટી નથી 24 કલાક કરવાની, 16 કરજો 2 કલાક. બરાબર. અને કોઈ એમ કે ગણીને ન કરવાનું હોય, પ્રભુજી ભગવાનનું નામ મનમાં લેવાનું હોય, ગણીને ના કરવાનું હોય. અહીંયા લખ્યું છે, વાંચો, યતંતશ્ચ દ્રઢ વ્રત. દ્રઢ વ્રત એટલે એક નિશ્ચિત સંખ્યા, એક નિશ્ચિત સમય. જેવી રીતના એકાદશીના દિવસે જ એકાદશી થાય. એકાદશીની શરૂઆત અને એકાદશીના પાળાનો સમય ફિક્સ હોય.
બરાબર, તો એને તમે વ્રત લીધું કહેવાય ને, કે ભાઈ અમારા આજ એકાદશી નું વ્રત છે, હમણાં શ્રાવણ મહિનો આવશે, ઘણા બધા શ્રાવણ મહિનો રહેશે, તો ગમે ત્યારે રહેવા માંડો, નવરાત્રી આજથી ચાલુ કરી દે, મન ફાવે એમ ચાલે નહીં. એક દ્રઢ વ્રત છે, એક ચોક્કસ તિથિ, બરાબર, ચોક્કસ તિથિ છે, એક સંખ્યા છે, 9 દિવસ છે, એટલા દિવસ, બરાબર, નવરાત્રી. શ્રાવણ મહિનો છે, ચાતુર્માસ છે, એક નિશ્ચિત સંખ્યા. તો કોઈ એમ કે ગણીને ક્યાં કીધું કૃષ્ણએ? હા, વાંચો, સમજવાની કોશિશ કરો. યતંતશ્ચ દ્રઢ વ્રત, એક નિયમ લો, હું રોજ 1 માળા કરીશ, રોજ 2 માળા કરીશ, એક નિયમ દ્રઢ વ્રત લેવાનું છે. અને નમસ્તસ્ય મામ ભક્ત્યા, કોઈ એમ કે મંદિરે જવાનું ક્યાં કીધું છે? ગાંડા થઈ ગયા તમે, ભગવાનને દંડવત કરવાનું ક્યાં કીધું છે? વાંચો, નમસ્તસ્ય, મને નમસ્કાર કરો, મામ ભક્ત્યા, મારા ભક્ત બની જાઓ, નિત્યયુક્તા, મારી ઉપાસના કરો. ઉપાસના એટલે શું? મંદિરમાં જે સેવા થાય છે એને ઉપાસના પદ્ધતિ કહેવાય. નારદ પંચરાત્ર પ્રમાણે સ્વયં નારદજીએ વિધિ આપી છે, વેદોનો ભાગ છે નારદ પંચરાત્ર. તો કોઈ એમ કે મંદિરે જવાની જરૂર નથી, ભગવાનના વિગ્રહની પૂજા કરવાની જરૂર નથી. આ એક શ્લોકની અંદર બધું આપ્યું છે. કીર્તન કરો, માળા કરો, જપ કરો, ગણીને કરો, વ્રત લો, નમસ્કાર કરો, મારા ભક્ત બની જાઓ, રોજ કરો, નિત્યયુક્તા એવરીડે કરો, અને મારી ઉપાસના કરો. બરાબર. અને આ આપણે કરીશું તો આપણે સમજી શકીશું કે ભગવાન આ બ્રહ્માંડના પિતા છે, આપણા માતા છે, આશ્રય દાતા છે, પિતામહ છે. ભગવાન જ્ઞાનનો વિષય છે, વિશુદ્ધિ કરતા છે. સ્વયં ભગવાન ઓમકાર છે, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ ભગવાન જ છે, એમાંથી જ આ જ્ઞાન આવ્યું છે. ઉષ્ણતા ભગવાન આપે, વરસાદને રોકી પણ એ રાખે ને મોકલે પણ એ છે. બધું જ અંડર કંટ્રોલ ઓફ કૃષ્ણ. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ. ઇન્દ્રને એક વખત એમ થયું હતું કે હું ભગવાન છું, જો હું વરસાદ વરસાવું છું વૃંદાવન ઉપર, તહેસ નહેસ કરી નાખું. ઇન્દ્ર ભાન ભૂલીને બેઠા છે. ભગવાન ત્યારે ગિરી ગોવર્ધન બરાબર ધારણ કરી દે છે. પછી ઇન્દ્રને ખબર પડે છે કે આ તો બહુ મોટી ભૂલ થઈ ગઈ, અનંત કોટી બ્રહ્માંડના સ્વામી, અપરાધ થઈ ગયો. ત્યારે ઇન્દ્ર હાથ જોડીને ભગવાનની સામે, પ્રભુ મને ક્ષમા કરી દો, ભૂલ થઈ ગઈ મારી. મને એમ કે હું ભગવાન છું, હું બધું કરું છું, મને ખબર પડી ભગવાન આ બધું મેનેજમેન્ટ તો તમે કરો છો. આઈ એમ યોર સર્વન્ટ પ્રભુ, હું તો તમારો દાસ છું. વરસાદને રોકી તમે શકો છો, મોકલી તમે શકો છો, તમે જ અમરત્વ આપી શકો, તમે સાક્ષાત મૃત્યુ પણ છો, ચેતન તત્વ, જળ તત્વ બધું તમે છો, ભગવાન કહે છે. ઘણા બધા લોકો વેદો વાંચે, એની અંદર ઘણા બધા કન્સેપ્ટ છે, બરાબર. જ્ઞાન કાંડ, ઉપાસના કાંડ, અલગ અલગ એની અંદર વિભાગ છે, બરાબર. એની અંદર એવો પણ વિભાગ છે જેમાં એ વાંચીને તમે સ્વર્ગમાં જઈ શકો, બરાબર. પુણ્ય કર્મ તમે કરશો, સ્વર્ગમાં જાઓ, ઇન્દ્રલોકમાં જન્મ થાય, ખૂબ આનંદ મળશે. આવો આવો પણ વિભાગ છે, બરાબર. પણ ભગવાન કહે છે 21મા શ્લોકમાં, પણ આનો ફાયદો શું? ઇવન તમે સ્વર્ગ લોકમાં જશો તો પણ ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકમ વિશાંતિ, જેવા તમારા પુણ્ય પૂરા થયા ફરીથી તમારે અહીંયા જન્મ લેવો પડશે, બરાબર. એટલે અમારા ફાઉન્ડર આચાર્ય ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ કહે છે કે ઇવન તમે બ્રહ્માજી પણ બની જાવ તો શું ફાયદો? કારણ કે પાછું અહીંયા આવવું પડશે. ભૂતળ ભગતિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે. નરસિંહ મહેતા લખે છે, બરાબર. ઇવન બ્રહ્મલોકની અંદર ભગવાનની જે ભક્તિ છે, પૃથ્વી ઉપર જે થાય છે, ટોપ મોસ્ટ લોકેશન છે, બરાબર. તો ભગવાન કહે છે, બરાબર, મૃત્યુલોકમાં પાછા આવશું તો પછી આમાંથી બહાર નીકળો અને અલ્ટિમેટલી જે સાર છે, અનન્યા ચિંતયંતો મામ, તમારે અનન્ય તમે મારું ચિંતન કરો. મામ યે જના પર્યુપાસતે, મારી ઉપાસના કરો. અને જે કોઈ વ્યક્તિ આવું કરશે, ભગવાનનું સતત ચિંતન કરશે, ભગવાનની ઉપાસના કરશે, ભગવાનમાં મન લગાડવાની કોશિશ કરશે, તો ભગવાન કે તેસામ નિત્ય અભિયુક્તા નામ યોગ ક્ષેમમ વહામ્યહમ વહામી, હું વહન કરીશ, હું વહન કરીશ. ચિંતા કરવાની જરૂર નથી. ભગવાન કીડીને કણ અને હાથીને મણ એ પૂરું કરવાની જવાબદારી ભગવાનની છે. ભગવાન કરે છે. એમેઝોનના જંગલમાં હાથી છે, સમુદ્રોની અંદર વિશાળકાય વેલ માછલી છે. તમારા ને મારા 3 ઘર ભેગા થાય એવડી એની સાઈઝ છે. તમારી મારી તેવડ છે ને ખવડાવી શકીએ વેલ માછલીને? કોણ ખવડાવવા જાય છે? કીડીને કણ અને હાથીને મણ. ભગવાન કે બધાનું હું રક્ષણ કરું છું, એની પાસે જે કઈ છે એ હું ધ્યાન રાખું છું અને જરૂરિયાતની હું પૂર્તિ કરું છું. અનન્યા ચિંતન, પણ અનન્ય ચિંતન હોવું તો જોઈએ ને, અનન્ય ચિંતન હોવું જોઈએ. ભગવાન એના ભક્તોનું હંમેશા ધ્યાન રાખે છે, બરાબર. અચ્છા, તો ભક્તિ માટે શું કરવાનું? તમે કહો છો પ્રભુ બરાબર ભગવાનની ભક્તિ કરી, તમારા કૃષ્ણ બહુ ડિમાન્ડિંગ છે, એમ ભક્તિ બહુ, તમારા કૃષ્ણ અઘરા, 56 ભોગ ને આમ તેમ.
કૃષ્ણ કે નહીં નહીં નહીં, એ તો મારા ભક્તોને મારી અરે પ્રેમ છે ને, એટલે મને 56 ભોગ લગાડે. તમે મને ખાલી પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ, ભક્તિપૂર્વક ખાલી એક તુલસી પત્ર, એક ફૂલ, એક ફળ અને કાંઈ ના હોય તો એક પાણીનો ગ્લાસ, ખાલી આટલું લગાડશો ને, તદહમ ભક્તિ ઉપહતમ અસ્નામી. શબ્દ પકડજો, અસ્નામી, હું એ ગ્રહણ કરું છું, હું ખાઉં છું. ભગવાન એવું નથી કહેતા તમે પોતે ખાઈ લો એટલે હું ખાઈ લીધા બરાબર છે. વચ્ચે કાંતિલાલ પ્રભુનો એક પ્રશ્ન હતો બહુ શરૂઆત પહેલા, આ બધા શ્લોકો એ પ્રશ્નનો જવાબ આપે છે. ભગવાન પોતે એમ કે છે મને ભોગ લગાડો, હું તેનો સ્વીકાર કરું છું. અસ્નામી, હું એ ગ્રહણ કરું છું. પત્રમ પુષ્પમ ફલમ તોયમ. બરાબર, સિમ્પલ પ્યોર વેજીટેરિયન ફૂડ ભગવાન વાત કરી રહ્યા છે. બરાબર, સિમ્પલ, પત્રમ પુષ્પમ ફલમ તોયમ. આ એક લેવલ થઈ ગયું. પણ જો તમે આગળ વધો, થોડા એડવાન્સ થાવ તો બધું જ સમર્પિત કરી શકો. સુદામા વિપ્ર બ્રાહ્મણ જયારે પોરબંદર થી દ્વારકા ગયા, બરાબર, ભગવાન માટે કાચા તંદૂર લેતા ગયા હતા, ભગવાને સ્વીકારી લીધા હતા ને. બરાબર, સબરીબાઈ ભગવાનની રાહ જોઈને બેઠા છે, રોજ બોર ચાખી ચાખીને પ્લેટ ભરીને પછી ભગવાન આવે તેને એઠા બોર ખવડાવ્યા. લક્ષ્મણજી બાજુમાં ઉભા ઉભા ડોરા કાઢે છે. આવી રીતના ભોગ લગાડે ભગવાનને, એઠું ખવડાવો છો તમે? રામચંદ્રજી કે શાંતિ રાખો, મારા ભક્ત છે, મને પ્રેમ કરે છે. ભગવાન એઠા બોર ખાય છે. ગજેન્દ્ર ખાલી એક પુષ્પ અર્પણ કરે છે, સાક્ષાત દ્વારકાધીશ દોડે છે. તો એક સ્ટેપ છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ. પણ જયારે એડવાન્સ તમે આગળ વધો ત્યારે યત કરોસી યજ્ઞાસી યજ્જુ હોસી દદાતી યત યત તપસ્યસી કૌંતેય તત કુરુષુ મત અર્પણમ. શબ્દ પકડજો, મદ અર્પણમ, મને અર્પણ કરો, મારી સામે ભોગ લગાડો, મને આપો, જે કંઈ પણ ખાવ છો. હવે જે કંઈ ખાવ છો એટલે તમે ડુંગળી લસણ માંસ મચ્છી ખાતા હોય એનો મતલબ નથી. એના માટે 17મો અધ્યાય ભણવો પડશે આપણે પાછું. જે કંઈ પણ એટલે આગળ આવી ગયું અને આગળ પણ હજી આવશે. જે કંઈ પણ કરો, દાન આપો, બધું કોને અર્પણ કરો? ભગવાનને અર્પણ કરો. ના કરો તો ભગવાન તમારી હારે કઈ પક્ષપાત નથી કરતા. 29મા શ્લોકમાં કહે છે ભગવાન કે હું તોય આપું છું, ઓક્સિજન આપું, હવા આપું, પાણી આપું, પણ છતાં જો કોઈ એ ભજનથી તું મામ ભક્ત્યા, કોઈ મારી ભક્તિ કરે તો એ મારો મિત્ર છે. સ્વાભાવિક છે ને? બરાબર, એક બાપના 5 દીકરા હોય તો બાપ કોઈ પ્રત્યે ભેદભાવ ન હોય, પણ એક દીકરો બહુ જ હાચવતો હોય તો એના પ્રત્યે લાગણી વધારે હોવાની કોઈ શંકા નથી ને. ભગવાન એટલા માટે કહે છે. તો કૃષ્ણ બધા માટે સમાન છે. કૃષ્ણ તો ત્યાં સુધી કહે છે અપી ચેતસી દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ. મારો ભક્ત હોય, ક્યારેક નાની એવી ભૂલ થઈ ગઈ, તમે એને સાધુ માનજો. સાધુ રેવ સમંતવ્ય. શું કામ? અરે ભાઈ, વૈષ્ણવ બનવું એ કઈ સામાન્ય વાત નથી. પૂર્વ જન્મના સંસ્કારોના કારણે ક્યારેક નાની એવી ભૂલ થાય તો એને તમે સાધુ માનજો. સાધુ એ વ્યક્તિએ પોતે તો આત્મગ્લાનીમાં બળવાનું છે, મારાથી ભૂલ થઈ ગઈ, પણ આપણે એની નિંદા ટીકા ઈર્ષા કરવાની નથી. અને જો આવું આપણે કરીશું તો ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, આપણે ધર્માત્મા બની જશું, એ ધર્માત્મા બની જશે. અને કોઈનું પતન થયું તો ત્યારે ભગવાન કહે છે અર્જુન ઉભો થા, ઘોષણા કર નમે ભક્ત્યા પણસ્યતે, મારા ભક્તનો કોઈ દી નાશ થતો નથી. અચ્છા, ભગવાન પોતે ના બોલી શકે સાંભળો સાંભળો સાંભળો, મારા ભક્તોનો નાશ નથી થતો? ભગવાન પોતે બોલે તો ભગવાન પોતે ફરી પણ જાય એના ભક્તની ઈચ્છા પ્રમાણે. બરાબર, ભગવાને કીધું તો હું શસ્ત્ર નહીં ઉપાડું. ભીષ્મદેવે કીધું ના ના પ્રભુ, હું વીર રસમાં પ્રેમ કરું, ઉપાડો. ભગવાન કે એમ, ચાલો, તને ગમે છે ને, ચાલ બસ. તો ભગવાન એના ભક્તોની ઈચ્છા માટે પોતાના વચનો, ભગવાન કોઈ વચનથી બંધાયેલા નથી. ભગવાનને કોઈ શ્રાપ વરદાન નમામ કર્માની લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહ આગળ આવી ગયું. ભગવાનનો ભક્ત કોઈ પ્રોમિસ કરે તો ભગવાને પ્રોમિસ જરૂર પાડે છે. એટલે ભગવાન કહે અર્જુન તું ઘોષણા કરી દે ને, મારા ભક્તોનો નાશ નહીં થાય. એટલા માટે છેલ્લા શ્લોકમાં ભગવાન કહે છે પ્રયત્ન કરો મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. મધ્યા કોઈ એમ કે ક્યાં લખ્યું છે ભક્ત બનવાનું? તમે શું આ ભક્તિનો દેખાવ કરો છો? બરાબર, તમે શું ધોતી કુર્તો પહેરીને તમે બધા ટીલા ટપકા કરીને નીકળો છો? દેખાવ કરવાની શું જરૂર છે? અરે લખ્યું છે ભાઈ શાસ્ત્રમાં, મન મના. ભગવાન કે મારા માં મન પૂરો, મતલબ જપ કરો. મદ ભક્તો, ભક્ત બનવાનું તો લખ્યું છે. ભક્ત કેવી રીતના બની શકાય? શાસ્ત્રમાં લખ્યું છે. આચાર્યો આવે, ગુરુ આવે, સમજાવે. મદ ભક્તો, મારો ભક્ત બની જા. મધ્યાજી, કોઈ એમ કે ક્યાં લખ્યું છે મંદિરમાં જઈને પૂજા કરવાનું? આ લખ્યું છે, વાંચો. મધ્યાજી, મારી પૂજા કર. અને છેલ્લે મામ નમસ્કુરુ,
કૃષ્ણ કે છે મારામાં મન લગાડો. આપણે એમ કે ના ના પ્રભુ બહુ અઘરું હો, તમારામાં મન નથી લાગતું, મારા તો બીજે બધે મન લાગે. તો ભગવાન કે કાંઈ નહીં, મારો ભક્ત બની જાને, થોડો ભોગ લગાડ ને, ભક્ત બનવાની કોશિશ. ના ના પ્રભુ એમ એ બધી વસ્તુ માટે મારા ટાઈમ નથી. અચ્છા એક કામ કર, મધ્યાજી સવાર સાંજ થોડા દીવાબત્તી તો કરી લે મારી સામે આવીને. ના ના પ્રભુ એ બધું હું બહુ બિઝી છું, આઈ એમ સો બિઝી. ભગવાન કે નાલાયક, મામ નમસ્કરો, એટલીસ્ટ મારી સામે નમસ્કાર તો કરો, હું તારો પિતા છું. આ બધું સંસારની અંદર જે જો છો ને, ઈશા વાસ્યમ ઇદમ સર્વમ, બધું મારું છે, મેં આપ્યું છે, એટલીસ્ટ નમસ્કાર કરો. નમસ્કાર ભગવાનને કઈ તમારા નમસ્કારની જરૂર છે? સહસ્ત્ર શત લક્ષ્મી ભગવાનની સેવા કરી રહી છે ગોલોક વૃંદાવન ધામની અંદર. ભગવાનને જરૂર નથી. જરૂર તમારે ને મારે છે. સબડી રહ્યા છીએ આપણે, અહીંયા સબડી રહ્યા છીએ. એટલે ભગવાન કહે છે કે આ પદ્ધતિ છે, આના દ્વારા તમે શુદ્ધ થઈ જશો. શુદ્ધ થઈ જશો તો બીજા તમારા જે ભાઈઓ છે અહીંયા મારી સાથે, તમે એના જેવા થઈ જશો તો તમે અહીંયા એન્ટ્રી મળશે. અત્યારે સવારે શ્રીમદ ભાગવતમની અંદર એ જ ગોલોક ધામ એ વૈકુંઠનું વર્ણન ચાલી રહ્યું છે. કેવું વૈકુંઠ છે. એકવાર શ્લોકો વાંચો અને શ્લોકો ભક્તો ગાતા હોય સવારમાં, બરાબર આપણને ગદગદ થઈ જાય. સુંદર મજાના શ્લોકો. બ્રહ્માજી સ્તુતિ કરે છે, બધા દેવ દેવતાઓ હાથ જોડીને ઉભા છે, અને બ્રહ્માજી કહે છે સાંભળો દેવતાઓ, ભગવાનનું ધામ કેવું છે. સાંભળવાથી આપણને ભગવાનના ધામમાં જવાની ઈચ્છા થઈ જાય. કરવાનું સિમ્પલ, મન મના જપ કરો, બરાબર. મદ ભક્તો, ભગવાનના ભક્ત બનવાની કોશિશ કરો. મધ્યાજી અને મામ નમસ્કાર. વેરી ઇઝી પ્રોસેસ, વેરી ઇઝી પ્રોસેસ. એટલે આ અધ્યાય અલ્ટિમેટલી આપણને સાર આપી દે છે કે આપણો ભગવાન સાથેનો સંબંધ ફરીથી કેવી રીતના એસ્ટાબ્લિશ કરીશું. આ થઈ ગયું ગુહ્યતમ. એટલે પેલો શ્લોક ત્યાંથી ચાલુ થયો હતો, ઇદમ ગુહ્યતમમ. આ ગુહ્ય છે. તમે લોકોને પૂછશો ને ભગવદ ગીતાનો સાર શું, લોકો કહેશે તમને કર્મની એવા અધિકાર રસ્તે માં ફલે શું કદાચ, કર્મ કરો. નહીં, ભગવદ ગીતા વાંચશો ત્યારે ખબર પડશે સાર એ નથી. સાર છે મનમના ભૌમદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુર. સાર છે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ગુરુદેવ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. રામ 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 હરે હરે થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ તમારા બધા.